શ્રી કુંદકુંદ આચાર્ય વિરચિત નિયમ સારજી પરમાગમ, એમાં આપણે પાંચમો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર લઈએ છીએ. પેલો વિચાર આપણે કરીએ કે કુંદકુંદ આચાર્ય દેવના 5 પરમાગમ મુખ્ય છે. બીજી એમણે ઘણી રચના કરી છે, પણ મુખ્યપણે ગણીએ તો 5 પરમાગમ. એમાં બધાને, એટલે ખાસ કરીને ગુરુદેવના ભક્તોને માટે સમયસાર તો કાંઈ કેવું પડે એનું નહીં, કાંઈ દ્રષ્ટિનો વિષય. કારણ કે સમયસાર સાથે એટલા પરિચિત છે, કારણ કે ગુરુદેવ 19 વાર તો જાહેર પ્રવચનો કર્યા છે. ભલે આપણે 19 વારમાં ન બધા નહીં, પણ આમ સામાન્ય, કારણ કે ગુરુદેવસિંહના હાથમાં સમયસાર આવ્યું ને આખો શું થઈ ગયું, શું થયું, બદલાવ, આખો દિશા બદલાઈ ગઈ ને દશાએ બદલાઈ ગઈ. એમને જે સત્યની શોધ કરવી હતી એ શું મળી ગયો, રસ્તો મળી ગયો, અને આખી દશાએ બદલાવી. એટલે સમયસાર તો છે જ મુખ્ય. તો સમયસાર એટલે શું? શુદ્ધ આત્મા, શુદ્ધ આત્માને બતાવનાર છે અને શુદ્ધાત્માની પ્રાપ્તિની વિધિ બતાવનાર, જેને બીજી ભાષામાં કહીએ તો ધ્યેય તત્વને બતાવનાર એ સમયસાર છે. પછી બીજું લઈએ પ્રવચન સાર. પ્રવચન સાર એ શું છે? તીર્થંકર દેવની જે વાણી, પ્રવચન વિશેષે કરીને જે દિવ્ય વાણી છે તીર્થંકર, એનો એમાં સાર બતાવ્યો. તો એને શું કહેશું આપણે? પ્રમાણનો વિષય, જ્ઞાનનો વિષય. એ વાચક છે, વાચક. અને સમયસારી શું છે? એનું વાચક. બે થઈ ગયા. હવે ત્રીજું અત્યારના નિયમ સાર. તો નિયમ સાર એટલે શું? સ્વયં કુંદકુંદ આચાર્ય ત્રીજી ગાથામાં કીધું છે નિયમ સાર એટલે શું? જે નિયમથી કરવા યોગ્ય છે. ફરીથી, નિયમથી નિશ્ચિતપણે, ચોક્કસપણે કરવા યોગ્ય છે. તો પહેલો પ્રશ્ન, કરવા યોગ્ય કોણ હોય? કોણ હોય આપણે ઓળખવું છે, કોણ છે નહીં, કોણ હોય? સાધ્ય હોય, જેનાથી સાધ્યની પ્રાપ્તિ થાય, જેનાથી આપણા પ્રયોજનની સિદ્ધિ થાય. કોઈ પણ કાર્ય શેના માટે કરતા હોય છે? કોઈક ફળ મેળવવા માટે કરતા હોય છે ને કામ, એમને તો ન જ કરીએ ને. તો આ આખું નિયમ સાર કોને બતાવે છે? કાર્યને. શું કરવા યોગ્ય છે તારે, અને એટલા માટે જેનાથી મને આનંદ આવે એ કરવા યોગ્ય છે. તો 3 માં ચલો શું સંબંધ આવશે? વાચક એટલે વાચક પ્રવચન સાર છે, એનાથી વાચક સમયસાર નો આશ્રય લેશું તો સાધ્ય એવું નિયમ સાર મોક્ષ નો માર્ગ પ્રગટ થશે. આવી ગયું 3. તો ચાલો હજી 3 વિચારીએ. પ્રવચન સાર એટલે શું છે? વાચક, અથવા હજી બીજું કઈ કહીએ, જ્ઞાનનો વિષય. અવશ્ય સાંભળવા યોગ્ય છે. તો પછી સમયસાર શું છે? અવશ્ય આશ્રય કરવા યોગ્ય છે. નિયમ સાર શું છે? અવશ્ય પ્રગટ કરવા. પ્રવચન સાર સાંભળી, સમયસાર નો આશ્રય લઈ, નિયમ સાર પ્રગટ કરવા યોગ્ય છે. થઈ ગયા 3. ચલો એનાથી આગળ હવે પંચાસ્તિકાય લઈએ. નામ જ એમાં આપ્યું છે 5 અસ્થિ અને કાય, અને એમાં કાળ દ્રવ્ય ઉમેરીએ તો 6 દ્રવ્ય થઈ જાય. અસ્થિ તો છે 6 દ્રવ્યોની છે, પણ જેના પ્રદેશનો સમૂહ હોય એવા 5 છે. કાળ દ્રવ્યમાં શું છે? એક પ્રદેશી છે, બહુ પ્રદેશી નથી. કોઈને પ્રશ્ન થાય એમાં બધા જવાબ આપ્યા છે પંચાસ્તિકાયમાં. પરમાણુ તો એક પ્રદેશી છે, અને છતાં તમે એના અસ્થિકાયમાં શું કામ લ્યો છો? એના સ્કંદ થવાની લાયકાત છે, એનામાં છે એવું સ્કંદ રૂપે થવાની લાયકાત છે, માટે એને લેવામાં. કાળ દ્રવ્યમાં એવી લાયકાત નથી, અને એટલા માટે એને એમાં લેવામાં. તો આ રીતે કે પંચાસ્તિકાય, અને એમાં શબ્દ શું વાપરો છે? સંગ્રહ. આપણે છે ને ખાલી પંચાસ્તિકાય બોલીએ છીએ ઘણી વાર, પણ આખું શાસ્ત્રનું નામ શું છે? પંચાસ્તિકાય સંગ્રહ. પંચાસ્તિકાય સંગ્રહ. સંગ્રહ એટલે શું? 6 દ્રવ્યોના સમૂહથી થયેલા વિશ્વની વાત કરી.
એટલે સમૂહ ને આ સંગ્રહ એટલે સમૂહ નો અર્થ છે. બરાબર છે. જેમ કહે ને 6 દ્રવ્યના સમૂહને વિશ્વ કહીએ છીએ, તો સમૂહ એટલે કે જેમ 6 દ્રવ્યમાં અહીંયા 5 અસ્થિકાય જગતની અંદર છે અને એમાં કાળ દ્રવ્ય ઉમર તો 6 છે, તો 50. અને તો આવું પ્રવચન સાર અવશ્ય સાંભળવા યોગ્ય પ્રવચન સાર એનું જો યથાર્થ રુચિ પણ સાંભળશું અને એને બતાવેલ સમયસાર શુદ્ધાત્માનો આશ્રય લેશું તો પર્યાયમાં મોક્ષનો માર્ગ એવું નિયમસાર પ્રગટ થશે. અને તો પંચાસ્તિકાય સહિત કાળ દ્રવ્યનું એ જ્ઞાન એવું કેવળ જ્ઞાન આપણને પ્રગટ થશે. અને પછી છેલ્લે શું છે? અષ્ટપાઉડ, જેમાં 8 પાહુડ, જેમ સમયસાર પણ એક પાહુડ છે ને, કારણ કે કુંદકન આચાર્ય નું નામ શું આપ્યું છે? પાહુડ છે. વચ્છામી સમય પાહુડ છે, એનું સંસ્કૃત થાય સમય પ્રાપ્ત થાય. અને અમૃતચંદ્રાચાર્ય નું નમ સમયસાર કહીને સમયસાર નામ. તો આપણે શેનાથી પરિચિત છીએ? સમયસાર. તો એનાથી 8 પાઉડ એટલે તો 84 પાઉડ હતા. આપણી પાસે તો એટલા બધા અવેલેબલ નથી. એમાં કેવા છે, ક્યાં ક્યાં છે? આમ કદાચ નામ આવડતા હશે. સમયસાર, પ્રવચનસાર, 8 પાઉડ. પેલા 8 પાઉડ, આપણે 8 પાઉડ. દર્શન પાહુડ, દર્શન પાહુડ, જ્ઞાન પાહુડ, ચારિત્ર પાહુડ, સૂત્ર પાહુડ, ભાવ પાહુડ, મોક્ષ પાહુડ, લિંગ પાહુડ, લિંગ પાહુડ અને શીલ પાહુડ, એ બધા છે ને. એ રીતે 8 પાઉડ જે છે, તો એમ કરીને સમજીએ કે કેવળ જ્ઞાન થયા પછી 8 કર્મ રીત 8 ગુણથી શોભિત એવી દશા, એટલે એમાં 8 પાઉડ, 8 પાઉડ રૂપી પ્રાભૃત રૂપી આપણને સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય. તો એમાંથી આપણે એક નિયમસાર લઈએ. એક સામાન્યપણે બધાને એમ લાગે નિયમસાર એ ક્યાં અનુયોગનું શાસ્ત્ર છે? લાગે ચારિત્ર, ચરણાનું યોગ. ચરણાનું યોગ લાગે, પણ એમાં છે બધું દ્રવ્યાનુયોગ. એમને ખાસ વિચારવાનું કે ચરણાનું યોગમાં મુખ્ય કોની જ વાત હોય છે? આચરણ. આચરણ પણ કયું? શ્રાવક અને મુનિરાજ બેયનું. અને એ પણ આચરણ કયું? સમ્યક આચરણ. તે ભૂમિકામાં શ્રાવક અને મુનિ દશાના વિકલ્પ રૂપ આચરણની વાત છે. અહીંયા આખા નિયમ સારમાં ખાલી એક વ્યવહાર ચારિત્ર અધિકાર જ છે, બાકીના ક્યાં છે બધા? કે જો પેલા આમ ટોટલ કેટલા અધિકાર છે? 12 અધિકાર છે. એમાં પહેલો અધિકાર કયો છે? જીવ અધિકાર. પછી બીજો કયો છે? અજીવ અધિકાર. પેલા જીવ અધિકારમાં એક સામાન્ય જીવનું લક્ષણ આપણને આપ્યું કે જીવ કેવો છે? ઉપયોગ લક્ષણ વાળો કરીને બધી પર્યાય સાથેનું બધું આપણે વર્ણન એમાં કર્યું. પછી અજીવ અધિકારમાં પૂતગલ સહિત બધાનું વર્ણન કર્યું. પછી ત્રીજો અધિકાર કયો આવે છે? શુદ્ધ ભાવ અધિકાર. શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ અધિકાર એટલે શું? આ બધું ગુરુદેવ બહુ ખુલાસા કરતા હોય. શુદ્ધ ભાવ એટલે શું? શુદ્ધ પાણથી લેવી કે શુદ્ધોપયોગ લેવો? શુદ્ધ પરિણતિ કે ઉપયોગ બંને એક જ થાય ને? ના, એકલું નથી. શુદ્ધ પરિણતિ નિરંતર હોય અને ઉપયોગ તો નિરીકલ દશા જયારે થાય ત્યારે ઉપયોગ કહેવાય ને. પરિણતિની વાત આવશે. અહીંયા શુદ્ધ ભાવ એટલે કોણ? શુદ્ધ પરિણતિ કે શુદ્ધ ઉપયોગ? પરિણતિ. પરિણતિ. હજી કઈ વિચારવું છે? અહીંયા શુદ્ધ ભાવ એટલે ત્રિકાળી દ્રવ્યની વાત છે. પરિણતિ અને ઉપયોગીની વાત નથી, તો પ્રગટ દશાઓની વાત છે. આખો અહીંયા એક સામાન્ય જીવ અજીવની આચાર્યદેવે વાત કરીને આપણને કેવું, પેલું એક જેને કે પ્રિલિમિનરી ભેદનાન કરા. હવે આખો મોક્ષ માર્ગનો જેને કે પાયો કયો છે? કે જેના આશ્રય આખો મોક્ષ માર્ગ પ્રગટ થાય એવો ત્રિકાળી ભગવાન આત્મા છે, એની આખી વાત આવશે. તો એ શુદ્ધ ભાવ એ શું છે? ત્રિકાળી દ્રવ્યની આખી વાત છે. હવે વાત કોની કરવી છે? અહીંયા કુંદકુન આચાર્ય છેલ્લે સમય આ નિયમસારમાં શું કે છે કે આ નિયમસાર મેં શું કામ રચ્યું છે? મારી ભાવના માટે. તો હવે એ આચાર્યદેવની મુનિરાજની ભાવનામાં પરિદશામાં આશ્રયભૂત તત્વ તો દેખાડી દીધું. કોણ દેખાડ્યું? શુદ્ધ ભાવ. હવે કે છે કે અમારી અધૂરી દશા છે, તો અધૂરી દશામાં શું હોય? શુભ રાગ હોય છે. કેવો શુભ રાગ હોય? 5 મહાવ્રતનો
5 સમિતિનો અને 3 ગુપ્તીનો. અને 13 ને શું કહેવાય? વ્યવહાર ચાલુ. વ્યવહાર ચારિત્ર મુનિરાજના. જેમ શ્રાવકના કેવા હોય છે? શ્રાવકના શું હોય છે? 6 આવશ્યક હોય છ છે, આવશ્યક, ષટ અથવા તો આવશ્યક. 12 અણુવ્રત ને એ બધું લઈને. અહીંયા આખું મુનિરાજ માટેનું 13 પ્રકારનું કહેવાતું છે. પંચમહાવ્રત, 5 સમિતિ અને 3 એનું આખું વર્ણન કરી. હવે આપણને કહે છે કે નિયમસાર એટલે કે શુદ્ધ રત્નત્રય, એનું સરસ ત્રીજી ગાથામાં આપ્યું છે. શુદ્ધ રત્નત્રય, નિશ્ચય રત્નત્રય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, આખો મોક્ષનો માર્ગ, એ આખું 5મા અધિકારથી લઈને આપણને 12મા અધિકાર સુધી લેશે. પેલો જીવ અધિકાર, બીજો અજીવ અધિકાર, ત્રીજો શુદ્ધ ભાવ અધિકાર, ચોથો વ્યવહાર ચારિત્રનો, અને હવે 5મો કયો આવે છે? પરમાર્થ પ્રતિક્રમણ છે. જો ખાલી પ્રતિક્રમણ નથી આપ્યું, શું આપ્યું છે? પરમાર્થ. તો આપણે કયું કરીએ? પરમાર્થ પ્રતિક્રમણ કરીએ છીએ કે વ્યવહાર પ્રતિક્રમણ કરીએ? શુભ ભાવ છે. આપણે શું કરીએ? પરમાર્થ પ્રતિક્રમણ કરીએ છીએ કે વ્યવહાર પ્રતિક્રમણ? પરમાર્થ એટલે નિશ્ચય. પરમાર્થ કહો, નિશ્ચય કહો, યથાર્થ કહો, વાસ્તવિક કહો, ખરેખર, કોઈ પણ શબ્દ લે, આપણે કયું કરીએ? આપણા માટે તો વ્યવહાર પ્રતિક્રમણ પણ નથી, કેમ કે આપણામાં તો કાંઈ નથી ભાઈ. અજ્ઞાનતામાં કાંઈ નો, એટલું તો લઈ જાય. બસ આ તો એના જેવું છે. ખોટો રૂપિયો હોય એના કેટલા મળે? ખોટા રૂપિયાની 1000 રૂપિયાની નોટ, 1000 ની ચાલે અત્યારના 2000 ની, 2000 ની ખોટી નોટ લઈ આવતો એના કેટલા મળશે? 10 રૂપિયા કે 20 રૂપિયા કેટલા મળશે? હજી કેજો, હજી અહીંયા તમારે ડોલર નો લે. અહીંયા તો જો કે બહુ એવું નહીં હોય ખોટી ને. નહીં, હજી હું પૂછું છું, 2000 ની નોટ ખોટી લઈને આવીએ તો કમસે કમ એના 20 રૂપિયા તો મળે ને 2000 માંથી? ઝીરો. 1% ખાલી કહું છું, 1% ન મળે. હજી કઈ, હજી એકદમ નથી. અરે તને પૈસાની વાત નહીં, તને જેલમાં લઈ જશે. એમાં તને તું કે છે તારા અજ્ઞાનતામાં તો તું 4 ગતિમાં રખડવાનું, તને હે ને નિશ્ચય વ્યવહાર હોય. પેલા મોટું અજ્ઞાન રાખ્યું એનો કેમ નથી વિચાર કરતો? તને તો રખડવાનો દંડ મળશે, તને મળવાનો. તો અહીંયા તો મુનિરાજને પોતાને જે વ્યવહારની આગળ ચોથા વાત કે હવે અમારે જે નિશ્ચય આખી ધારા છે વિતરાગતાની, છે એક જ વિતરાગતાની ધારા, એને ભૂતકાળના દોષ નથી તો એનું નામ પ્રતિક્રમણ થશે. પછી આગળ આવશે આલોચના આવશે, પ્રત્યાખ્યાન આવશે, બહુ જુદા આવશે, પ્રાયશ્ચિત આવશે, આવશ્યક આવશે. મુનિરાજના આવશ્યક ક્યાં હોય? પોતાના ભાવમાં રહેવું એ એક જ આવશ્યક. 6 આવશ્યક છે ભાઈ. વ્યવહાર સામાયિક, તીર્થંકર ભગવાનની સ્તુતિ, વંદન, એ 6 નથી? અરે ભાઈ 6 આવશ્યક નહીં, કરવા યોગ્ય તો એક જ આવશ્યક છે. અને સરસ એ આવશ્યક. પછી પ્રાયશ્ચિત ની વ્યાખ્યા આવશે. પ્રાયશ્ચિત એટલે આપણે શું કરેલા? આમ સામાન્યપણે ભૂતકાળમાં કરેલા દોષના આપણે પ્રાયશ્ચિત લઈ. એમણે તો એક સરસ અર્થ કર્યો, પ્રાયશ્ચિતની સંધિ છૂટી પાડી, પ્રાયઃ અને ચિત્ત. ઉત્કૃષ્ટપણે તું જ્ઞાન સ્વરૂપ આત્માનો સ્વીકાર કરે જ મોટો પ્રાયશ્ચિત છે. કારણ કે જ્ઞાન સ્વરૂપ આત્મામાં રહ્યા તો શું થશે? ભૂતકાળના કરેલા દોષ જ ઉત્પન્ન નહીં થાય. જ્ઞાન ભાવ મારે દોષ ઉત્પન્ન થાય, માટે એનું નામ આખું પ્રાયશ્ચિત અધિકાર. પછી બીજા 1-2 અધિકાર ખાસ છે. કયો શબ્દ? ભક્તિ અધિકાર, પરમ ભક્તિ અધિકાર છે અને પરમ સમાધિ અધિકાર છે. ફરીથી ભક્તિ આપણને 5મો પરમાર્થ પ્રતિક્રમણ છે. 6થું આવશે નિશ્ચય પ્રત્યાખ્યાન. હા, પછી આલોચના, શુદ્ધ પરમ આલોચના. પછી 8મો છે શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત. આવી ગયું. પછી હજી 9મો પરમ સમાધિ અધિકાર. પરમ સમાધિ. સમાધિ ક્યારે હોય જીવને? ભાવમાં સ્થિર થાય ત્યારે. હા, એટલે છેલ્લે હોય ને, મરણ સમય સમાધિ હોય ને. તો જયારે પોતાના ભાવમાં સ્થિર થયો ત્યારે. અરે સમાધિ માટે મરણ સુધી રાહ નહીં જોતો. જીવનની સાધના છે તારા માટે સમાધિ છે. અને એમાં આખી સમાધિ અધિકારમાં તમે એમાં જો આમાં હશે 125 ગાથાથી આખી વાત જે આવે છે ને, 133 ગાથા સુધીનો આખો એ અધિકાર છે. એમાં જો આવશે સામાયિકના સ્વરૂપનું કથન, એમાં છેલ્લે એમાં આવ્યું, ઓલામાં આગળ ગયું. આ છેલ્લે 129માં લાસ્ટ લાઈન એમાં છે.
સામાયિકના સ્વરૂપનું કથન. હમ. હવે અધિકાર કયો છે એ સમાધિ અધિકાર. સમાધિ અને વ્યાખ્યા શેની લીધી? સામાયિક સામાયિકની. ભાઈ એની સાથે શું રિલેશન? સામાયિક એ જ સામાયિક. સમાધિ. સામાયિક તો પછી બે એ જ કેવી રીતે તમે કીધું? સમ- સમાધિ એ જ સામાયિક ને સામાયિક એ જ સમાધિ. તમે એવી રીતે કેમ લીધું? આ ઈ કેવો? બે માં સમતા ભાવ પ્રગટ થવો જોઈએ તો સમજ મને સામાયિક છે, અને એ સમતા ભાવ છે તો સમાધિ. બે નું કોમન કોણ છે? સમતા ભાવ. ન રાગ ન દ્વેષ. અને એને એટલા માટે આપણે હંમેશા બોલીએ છીએ ને, સ્થાયી સામાયિકતે અને ભાગ્યુ શ્રી કેવળ. એ 10 ગાથાઓ છે આમાં છે પરમ સમાધિ અધિકારમાં. આપણે છે ને બહુ આપણી કલ્પનામાં ક્યાંય ઓલું જાણે મરણ કાળ આવી ગયો ને એને પદ્માસને બેસાડી દીધો, અન્યમાં વળે તો બીજું હોય ખાડો ખોદીને બેસે ને કરે. અહીંયા આચાર્ય દેવ કુંકુના આચાર્ય દેવ પદ્મમલધારી દેવ કહે છે તું સમતા ભાવ લાવ, પછી કહેજે તને શું છે? સમાધિ છે ને તને સામાયિક. સમતા તો થતી નથી ને કે મેં સામાયિક કર્યું સમાધિ કર્યું. એ સરસ એ અધિકાર છે. અને એનાથી 10મો એક આવશ્યક પરમ ભક્તિ. પરમ ભક્તિ અધિકાર. અને એમાં આખી વાત લીધી છે શ્રાવક ને પણ ભક્તિ છે. શેની? રત્નત્રયની. રત્નત્રય રૂપે પરમન થવું એ જ ખરેખર ભગવાનની પંચ પરમેષ્ઠીની દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ છે. કારણ કે એમણે એવું કરવાનું કીધું છે ને તું કરે છે તે કેવી છે? પરમ ભક્તિ. એ 10મું. અને 11મું નિશ્ચય પરમ આવશ્યક, અવશ્ય કરવા યોગ્ય. એ રીતે નિયમ સાર એટલે અવશ્ય કરવા યોગ્ય. પછી 12મો શુદ્ધોપયોગ. ફરીથી લઈએ આ શુદ્ધોપયોગ એટલે શું? કેટલામ ગુણસ્થાનનો શુદ્ધોપયોગ? શુદ્ધોપયોગ ચોથા ગુણસ્થાનથી ચાલુ થાય. હા, અહીંયા શુદ્ધોપયોગ એટલે કયો? આખું ફરીથી પેલો જીવ આવ્યો અધિકાર, અજીવ અધિકાર, શુદ્ધ ભાવ, વ્યવહાર, પછી આખા મોક્ષ માર્ગની રીતે 11 સુધી આપણે આવી ગયું. હવે એ મોક્ષ માર્ગનું ફળ શું છે? મોક્ષ છે. તો મોક્ષ ને કેવળ જ્ઞાન કેવળ દર્શન નું વર્ણન કરીને આ શુદ્ધોપયોગ કર્યો. જો બીજી ગાથા નિયમ સારમાં છે એમાં આચાર્ય દેવે લખ્યું, કુંકુન આચાર્ય દેવ, કે જીન શાસનમાં શાસ્ત્રોમાં કોનું વર્ણન હોય? જીન શાસ્ત્રોમાં કોનું વર્ણન છે? હજી આગળ બીજી ગાથા, હજી આગળ આપેલી આવે, હજી આગળ એમાં સરસ વાત છે જે નીચે હરી ગઈ છે. માર્ગ ને માર્ગ ફળનું કથન જીનવર શાસનમાં. જીનેન્દ્ર દેવના કોઈ પણ શાસનના કોઈ પણ આગમમાં બે કોણ? તો માર્ગ કોણ આવી ગયો? પરમાર્થ પ્રતિક્રમણ થી લઈને આવશ્યક અધિકાર 5 થી 11. અને એનું ફળ કોણ છે? કેવળ જ્ઞાન. તો એ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની આખી વ્યાખ્યા લઈને પછી છેલ્લે એ પૂરું કરે છે. એમાં એક બહુ જોવું હોય તો છેલ્લી આપણે ગાથા જોઈએ 186, 187 છે છેલ્લી, પેલા 186 જોઈએ. 186 એમાં એક થોડું સરસ છે આપણા માટે આચાર્ય ભલામણ તો ખબર પડે ને, એક ભલામણ એટલે સૂચના આપી કે એ કેવો બહુ સરસ રીતે આપણને કે અમે તો અહીંયા છીએ હજી મહાવીર ભગવાન પછીના 500 વર્ષમાં છીએ, તું તો પછી કદાચ ક્યારે આવીશ આજે ત્યારે એવો કાળ આવશે. શું અહીંયા શબ્દ છે 186? કોઈ સુંદર માર્ગની નિંદા કરે ઈર્ષ્યા વડે. આ વિતરાગનો માર્ગ છે. કે સુંદર એટલે કયો છે? સુંદર એટલે ન કોઈના પ્રત્યે રાગ ન કોઈના પ્રત્યે દ્વેષ, એવો સુંદર માર્ગ છે. એની કોઈ શું કરશે? નિંદા. નિંદા એટલે ખબર હશે ને, એની વિરાધના કરશે, વિરોધ કરશે, પણ શું કરશે? ઈર્ષ્યા વડે. એમ કેમ લખ્યું? ઈર્ષ્યા વડે કેમ લખ્યું? કોઈ ભવિષ્યમાં આચાર્ય દેવ કહે છે એવા થવાના છે, તું તૈયારી રાખજે કે શું આવા નિંદા કરશે ઈર્ષ્યા વડે. ફરીથી ઈર્ષ્યા. આપણને કોકની ઈર્ષ્યા ક્યારે થાય? મારી પાસે નથી ને કોઈની પાસે છે. એક. બીજું એટલે ન હોય એટલે જ થાય ને, વધારે હોય ને આપણને ન, એનામાં કઈ છે ને વાંક ગુનો ન દેખાય એટલે પછી ઈર્ષા જ થાય. ખાલી મને ગમતા ન હોય પણ એમાં કઈ જને કે ને કઈ એનો કઈ ખરાબ કઈ દેખાય, ઊણું ન દેખાય, અને એટલે એના પાસે શું થાય? ખાલી ઈર્ષા થાય. એટલે આચાર્ય દે કે આ સુંદર વિતરાગ નો કહેલોમાં એમાં અજ્ઞાની કઈ એવું કાઢી શકે એવું, અને એટલા શું કરશે? ખાલી ઈર્ષા કરે. હવે
તેના સુણી વચનને 2000 વર્ષ પહેલા આચાર્યદેવ કહી ગયા છે કે આવા જીવો થવાના છે, તો એમના વચન સાંભળીને કરો ન અભક્તિ જીન માર્ગ, તું આ વિતરાગ માર્ગ પ્રત્યે અભક્તિ કરીશ નહીં. ઉલટાનું ટીકામાં તો લે કે ચોક્કસ ભક્તિ જ કરશે. આવું શું કામ કહેવાનું શું હતું? ટીકામાં એવા છેલ્લે છે જો શબ્દ છે, હે ભવ્ય અભક્તિ ન કરજે પરંતુ ભક્તિ કર્તવ્ય છે. મેળા શબ્દ છેલ્લી ટીકાની છેલ્લી લાઈન. હા, હજી નીચે હા, હે ભવ્ય. જો આ માર્ગ કેવો છે? જીનેશ્વર પ્રણીત શુદ્ધ રત્નત્રય માર્ગ પ્રત્યે હે ભવ્ય. કોણ કે છે આપણને ભવ્ય? પદ્મ પ્રમલધારી દેવ કે છે કે તું ભવ્ય અભક્તિ નહીં કરતો આ, પરંતુ ઉલટાનું શું કરજે? ના આપણે કઈ નહીં, કઈ ઓલો કે આપણે કઈ બે હરખા માનવા એમ પણ નહીં. એક વાત સમજી લેવું, સોની સાચા સોનાને સોનું કહે છે એનો અર્થ એમ છે કે બીજા પ્રત્યે એને દ્વેષ છે? એક વાત લઈએ, કોઈ ઓલો જે કે ને ઠગ હોય એ પિત્તળ લઈને આવ્યો અને એને સોનું કહેતો હોય, અને એક સજ્જન માણસ આવ્યો સોનું લઈને. હવે સોની શું કે છે? ના ભાઈ આપણે કઈ બે સરખા કેવા ભાઈ, એવું એમ કરે ને? નહીં. શું કરે? પિત્તળ ને પિત્તળ કે છે એટલે કઈ એને દ્વેષ નથી, ઉલટાનું યથાર્થ છે એ કે છે. એવી રીતે અહીંયા જે સત્ય છે, ટીચર છે, કોઈ સ્ટુડન્ટ 2 ને 2 5 લખે છે, એને માર્ક નથી દેતા, તો એને એના પ્રત્યે શું છે? દ્વેષ છે. અને કોઈ 2 ને 2 4 લખે એને માર્ક આપે તો એના પ્રત્યે રાગ છે. એવું છે ને? શું છે? તો શું છે ને? ઉલટાનું વિવેક જ્ઞાન છે. વિવેક જ્ઞાન કોઈના પ્રત્યે દ્વેષ નથી, પણ યથાર્થ આપણને સમજણ આપે એવું છે. તો અહીંયા આખું આપણને આચાર્ય 2000 વર્ષ પહેલા કહી ગયા, તું અભક્તિ નહીં કરતો, નિશ્ચિતપણે ભક્તિ. હવે આમાં કોઈને એક પ્રશ્ન થાય, કદાચ કોઈ હોય, ભલે ચર્ચા તો લગભગ કરવી જ નહીં બહુ, પણ કોઈ કરે કુતર્ક કરે, એનો આપણે જવાબ ન આપી શક્યા તો શું કરવું? એની વાત માની લેવી ને? એટલે ઓલો એકદમ એવા તર્ક આપે ને આપણી પાસે એવું નહીં, ચૂપ તો થઈ જશું, પણ એનો હા ભાઈ તારું સાચું છે એમ માની લેશું ને. હા કે છે આપડે ઉત્તર નથી. હા, ના એને કે નથી ને, પણ મને રોલ પૂરું કરી દો. અહીંયા જો હું કહું છું, તમે જવાબ તો આપી શકતા નથી થતા. કોઈને પણ કદાચ આવો પેલા તો બહુ ચર્ચા કરવી જ નહીં, કારણ કે નિયમ સારમાં પણ એક ગાથા, જીવોની નાના કર્મો ને લબ્ધિ બધું હોય, ક્યાંય વાદ વિવાદ ઉતરતો નહીં. કારણ કે વાદ વિવાદમાં કસાય આવશે અને સમજવાની જિજ્ઞાસાની ચર્ચામાં તને જ્ઞાન મળશે. તો અહીંયા એ તો આવો ક્યાંક પ્રસંગ બને તે ઉતરવું નહીં મન. અને કદાચ બહુ કે એને પ્રેમથી કહેવાનું, ભાઈ તારા તર્કને જવાબ આપી શકું એટલો મારો ક્ષોભક્ષમ નથી, પણ મારી જે વિતરાગ માર્ગ પ્રત્યેની શ્રદ્ધા છે એને કોઈ ડગાવી નહીં શકે. શું છે? એને જેમ નાનું બાળક એની પાસે કઈ જવાબ ન હોય, પણ એને શું હોય? માતા પિતા પર સાહેબ, મારા માતા પિતા કીધું બસ અલ્ટિમેટ. એ મારી પાસે કુતર્કનો કોઈ જવાબ નથી, પણ તું મારી શ્રદ્ધાને ક્યારેય ડગાવી શકે એવું નથી. એવી સુંદર વાત આપણને કરીને પછી છેલ્લી 187 છેલ્લી એ કહે છે, નિજ ભાવના નિમિત્તે હું આની નિયમસારની રચના એ કરું છું. ચાલો, તો હવે આપણે ફરીથી આપણે જે મૂળ લેવું હતું, 5મો અધિકાર, પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર, 148 147. હવે આમ સામાન્યપણે છે ને, પ્રતિક્રમણ આવે ને એટલે આપણા આમ ધ્યાનમાં શું આવતું હોય છે? પ્રતિક્રમણ, આમ તો શબ્દ બહુ સિમ્પલ છે, પ્રતિ અને ક્રમ એટલે પાછા ફરવું. તો આપણે તો ભૂતકાળના કરેલા દોસ્તો વયા ગયા છે ને, પછી પાછા શું હટવાનું? હા, તો નહીં ભવિષ્યમાં કર્યું તો પ્રત્યાખ્યાન થઈ ગયું. ભૂતપૂર્વે કરેલા પાપનો ને લીધે કર્મ બંધન થતા. તમે કયો કર્મ કઈ નડતું નથી, તમે કર્મ ની વચ્ચે હું કામ લાવો છો? એટલે એને કારણે થતા મારા શુભાશુભ ભાવ
એના કારણે કઈ નથી, પૂર્વના કર્મ તો ઉદય ઘણા ખરા ખરા હોય, ખરી પણ ગયા હશે, એ તો વયા ગયા હશે. જો ફરીથી આ છે ને કોઈ આવા એને ફરીથી કે તર્ક તને એટલે એનો અર્થ કે તારે ભૂતકાળમાં કરેલા દોષ તને ફરીથી થાય તો વાંધો નથી એમ. એક બીજા ભૂતકાળના કરેલા દોષ ગયા છે, પણ દોષ કરવાનો અભિપ્રાય રહી ગયો છે. દોષ ગયા છે કરવાનો અભિપ્રાય રહી ગયો. કાયદા જ વિચાર ભૂતકાળમાં ખોટું બોલ્યા હશે ને અત્યારના એક જગ્યાએ ઘણા સરસ આમ જેમ છે ને કાર ડ્રાઈવ કરીએ છીએ એમાં એક સિગ્નલ આવે, એ તો રેડ સિગ્નલ અહીંયા તો નહીં, ચલો ત્યાં ઇન્ડિયામાં તોડતા નથી. શું કામ નથી તોડતા? ટિકિટમાં. હા, ટિકિટમાં અત્યારની બીક છે, પણ અભિપ્રાય છે તોડવાનો. ફરક રહ્યું કે નહીં? તો અહીંયા પ્રતિક્રમણ એટલે શું કરવું છે કે અભિપ્રાય છૂટી જાય. કરવાની તો વાત નહીં, પણ અભિપ્રાય પણ નહોતો, અને અભિપ્રાય નહીં ને તો એ છૂટા વગર રહેશે નહીં. અને અભિપ્રાય રાખ્યો છે ને બાયથી પરાણે, એ ડર છે ભાઈનો, ચોરી નથી કરતા કારણ કે જેલમાં જવું પડે. અભિપ્રાય તો પડ્યો છે મનમાં, ક્યાંક કામ પડે તો લઈ લઈશું અમે, તો એ ખરેખર નથી. અહીંયા તો શું છે, અભિપ્રાય છૂટે અને તેથી ક્રમે કરીને પરિણામ પણ આ છૂટી જાય. આ એ ચારિત્ર છે. એટલે પ્રતિક્રમણ નો અર્થ એવું કે અભિપ્રાય છોડવો, અભિપ્રાય છોડીને પણ ચારિત્રમાં છોડવાની વાત છે. એટલે અહીંયા ખરેખર આ તો પ્રતિક્રમણ ખરેખર કોને હોય યથાર્થપણે? સમયદર્શી. બસ તો એને એકત્વ છૂટી ગયું છે, એટલે હવે એના દોષોથી ભૂતકાળમાં કરેલા દોષોની રિપીટ નથી કરતો. એકત્વ પૂર્વકના છૂટતા જાય, ક્રમે કરીને ચારિત્રમાં પણ સુધારો થતો જાય. તો એની અહીંયા તો એનું નામ યથાર્થ પ્રતિક્રમણ છે. બાકી તો ભૂતકાળમાં કરેલા દોષોનો અભિપ્રાય તો અંદર. અને બીજું નહીં તો કોઈને પણ આપણે વિચાર કરો, ભૂતકાળમાં કરેલા રાગદ્વેષ રિપીટ નથી કરતા આપણે. પ્રતિક્રમણ પૂરું થયું, જેને કરેલું આપણે કહીએ ને, એક બોલી પાઠ બોલી લીધો, ઉભા થઈને શું પેલું શરૂઆત નથી થાય? મિચ્છામિ દુક્કડમ તો બોલી લઈશ, પણ ઉભા થઈને પેલું ઓલી કોલ બેલ વાગી, કોણ આવ્યું તું? ઓલો ફોન આવ્યો તો કોને? આખો વિચાર કરો તો શું કર્યું? દોષથી પાછા હટાય છે કે દોષને ફરીથી આપણે કરીએ છીએ? એટલે એ વાત તો બહુ દૂર. અહીંયા તો બહુ સુંદર રીતે આચાર્યદેવ સાચું પ્રતિક્રમણ કોને કહેવાય એની વાત છે. તો ચલો એનો પ્રારંભમાં કળશ છે 108 નંબરનો, એ વાંચીએ. અધિકારના પ્રારંભમાં ટીકાકાર મુનિરાજ પદ્મપ્રભ મલધારી દેવ માધવ સેન આચાર્ય, તે વખતે કોઈ એવા મહા આચાર્ય થયા હશે, એમને અહીંયા નમસ્કાર કરે છે. જો કેવું પોતાના ઉપકારી હોય કે જેવા એને, હા 108 કરે એમાં 147 પાના ઉપર, હા બસ 108 એનો નીચે શ્લોક 8. જો પોતાના ઉપકારી કે એના પ્રત્યે કેવી ઓળખાણ આપે છે? સંયમ તથા જ્ઞાનની મૂર્તિ. શું શબ્દ આવ્યો? સંયમ તથા જ્ઞાનની મૂર્તિ. જો જ્ઞાન તો સમ્યક દર્શન ચોથેથી પ્રગટ થઈ ગયું, હવે શેની સાથે ઉત્કર્ષતા થઈ ગઈ? સંયમ. સંયમ એટલે શું? ચારિત્રને સૂચક. સંયમ શબ્દ ચારિત્રનો સૂચક છે. સમ્યક પ્રકારે યમ, મર્યાદા કરવી. આ કયા પરિણામોની વાત છે સંયમમાં? હવે અસ્થિરતાના પરિણામોની પણ મર્યાદા. એકત્વ થતા છૂટી ગયું છે, અને એટલા માટે જ્ઞાનની મૂર્તિ તો ચોથે ગુણસ્થાને. હવે સંયમમાં ક્યાં પરિણામ છે? અસ્થિરતાના. ચારિત્રમાં અસ્થિરતા સંબંધીના, કમજોરી સંબંધીના, એની પણ શું થાય છે? મર્યાદા. તો સંયમ અને જ્ઞાનની મૂર્તિ. મૂર્તિ એટલે સ્વરૂપાવ. એને આમ કહીએ ને આપણે કે આમ જાણે ગુરુદેવનું એક સ્ટેચ્યુ કે ફોટો, આમ શું લાગે આપણે? જાણે સાક્ષાત મૂર્તિ હોય, સામે ઉભા હોય એવી. એમ મૂર્તિ એટલે એવા સ્વરૂપ થઈ ગયા પ્રણતિમાં. એક વાત. પછી કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનારા. જો સંયમને માટે આવ્યું કામરૂપી, કામ એટલે ઈચ્છા. અહીંયા મદ કરતા ઈચ્છા, જેને ચોથી ગાથામાં કામ ભોગ સંબંધી કથા, એ ભાવ કથા એટલે ના ભાવ. એમ અહીંયા કામરૂપી હાથીના. અને તો પણ આચાર્ય છે ને, અહીંયા કુંદ આચાર્ય દેવે પંચ પરમેષ્ઠીની માટેની 5 ગાથાઓ વ્યવહાર ચારિત્ર અધિકારમાં. એમાં આચાર્ય માટે શું લખ્યું છે? ચલો કાઢીએ તો મજા આવશે. 73 નંબરની ગાથા. 73 નંબરની ગાથા.
હજી એક બે હા પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણગમ પચેન્દ્રી ગજનાથ દર્પદ આવી ગયું આવ્યું અહીંયા હાથી છે ને હાથી એટલે કામરૂપી હાથી તો જે એમાં લીધે પાંચે ઇન્દ્રિયના સંબંધીના વિકલ્પો એની ઈચ્છા પાંચ ઇન્દ્રિય હાથી રૂપી જે છે એના ઉપર શું છે અંકુશ જેમને મેળવે છે જેમ હાથી ઉપર કોણ બેઠું એના કંટ્રોલ માટે માવત હોય છે ને એમ આચાર્ય કોને કહેવાય છે અહીંયા બધાને લાગુ પડે આ તો અહીંયા જેની વાત છે કે પાંચ ઇન્દ્રિય રૂપી હાથી છે એના ઉપર જેને શું કર્યું છે અંકુશ મેળવ્યો છે ને એવું ને પચેન્દ્ર રૂપી હાથીના મદનું દલન કરનાર એટલે એ કોઈ પણ ઈચ્છા નહીં ક્યારે કલ્પના આવે છે કે મુનિરાજ અહીંયા તો આચાર્યની વાત છે શું કર્યું એમને પાંચ પાપ છે હિંસા જૂઠું ચોરી કૌશલ અને પ્રેમ એનો એમને ત્યાગ કેટલા પ્રકારનો છે સંપૂર્ણ એટલે કેટલા એને શબ્દ આવે ને કોટી કોટી અચ્છા ચાલો એનાથી બીજું રહે આ પાંચ પાપ કેટલી રીતે કરી શકાય કેટલી રીતે મન વચન કાયા કરવું કરાવવું અનુમોદન તો કેટલા પ્રકાર છે એ તો 9 થઈ ગયા 9 થઈ ગયા પછી 3 આપણે આદિવ્યાધિ ઉપાધિ નહીં આજ મુખ્યતામાં 9 આવી જાય 9 પ્રકાર તો 9 પ્રકારનો ત્યાગ મુનિ દશામાં કલ્પના આવે છે 9 કોટી 9 કોટી કોઈને મુનિરાજ જંગલમાં જતા હોય કોઈનાથી પડેલું લાખ રૂપિયાનો હાર હોય આ બહુ સુંદર રીતે વ્યવહાર ચારિત્રમાં તો એક વિચારવા જેવું છે કે મુનિરાજનો બહારનો વ્યવહાર એમને જોઈને પણ શું એમને ન થાય હું લઉં ને એવું તો નહીં પણ કોઈક શ્રાવક આવે ને ઈશારાથી કહો એવો પણ જેને વિકલ્પ ન હોય બહુ એ બધા વાંચવા જાય એટલે વ્યવહાર ચારિત્ર સાવ એવું નથી મુનિરાજનું જીવન બાયનું કેવું હોય કોઈ નિર્દોષપણે ના કોઈને એમ કહેતું તો અરે લઈ જા તો તારે જે અહીંયા શાસનમાં નાખજે એને એને આપશે પી જાય એવું પણ શું ન હોય મનમાં પણ શું ન હોય અનુમોદના ઉત્કૃષ્ટપણે છે તો એવી દશા તો અહીંયા તો કે કોઈ પણ ઈચ્છારૂપી હાથીના અહીંયા કુંભ સ્થળને ભેદનારા એના પર મર્યાદા કરનારા અને શિષ્યરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન તો કેવી આખી સંધિ કરી શું સંધિ કરી એ જ છે એમાં જ પાડવું છે અચ્છા એટલે આપણે તો અહીંયા હજી આગળ હવે પરમાત્મા પ્રક્રમણ આવશે હવે આવશે હવે પરમાત્મા બસ આવી ગયા પાર આવી ગયો ને શિષ્ય રૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન કોણ છે આચાર્યનું વર્ણન કરે પેલી તો અંતરંગની દશાની વાત બતાવી પછી બાયમાં પોતાના ચાર સંયમત્વની વાત કરી અને હવે એક શિષ્ય પ્રતિના નિમિત્ત રૂપના ઉપકાર કે શિષ્ય રૂપી કમળ જેમ સૂર્ય ઉગે તો કમળ શું છે પોતે પોતાની રીતે વિકસે એવું પાકું એની ખબર વિકસે એટલે શું એની પાંખડીઓ આમ ખુલે ને અને કોઈ ન ખુલે તો કમળ પોતાની પુરુષાર્થથી ખુલે એ બધું આ તો દ્રષ્ટાંત છે એમાં બહુ એટલું બધું ન વિચારો કે એમ સૂરજ ઉગ્યો અને કોઈ કમળ છે એની પાંખડી ન ખીલી અને ન વિકસે તો ખુલે પણ ન એ તો તમે કીધું જ પણ ન ખુલ્યો તો શું નહીં ના ખીલું તો સમજી લેજે એ પ્લાસ્ટિક નું હશે સાચું નહીં એમ આવી વાણી જો આપે આચાર્ય દેવ અને જો તના હૃદયમાં કઈ આત્મહિતની ભાવના ન જાગે સમજી લેજે તું કેવો હોય પ્લાસ્ટિક જેવો અભવ્ય હોય તો તારી પાત્રતા નથી આવું એક કહીને આમ શું આખું બતાવું છે શિષ્ય રૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન એમ કહીને શું કેવું છે આખું 8મી ગાથામાં જેમ કુંદકુન આચાર્યદેવ કહે છે ને શું કહે છે ભાષા અનાર્ય વિના ન સમજાય એમાં અંદરમાં ટીકામાં શું વાત કરે છે કે અમે આત્માની વાત કરવી છે શિષ્ય સમજતો નથી તો અમે એને શું કરીએ છીએ આત્મા કોને કહે છે સદા દર્શનના ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા આવું કહીએ છે તો તરત જ એને સમજાય છે આંખમાંથી આંસુ કરે છે ને તો કેવળ લીધા આચાર્ય
શિષ્ય કેવો લીધો? પાત્ર લીધો કે અમે કહેશું નહીં સમજે ને એમને એમ રહેશે ને, એવું નથી લીધું. તરત જ એનું શું આવે છે એને અંદરમાં, ઓહો આચાર્યદેવ મારા ઉપર ઉપકાર કરીને આટલું સ્વરૂપ બતાવ્યું મને. આ એની શું છે? આખી પાત્રતા છે. એ સમયસારમાં હજી આગળ જુઓ તો તેની એક વાત આવે, જે દેહ અને આત્માની જુદાની વાત કરી ને, અને એમાં પછી એક કળશ રચક અમૃત કે અમે જો આવી રીતે બેની ભિન્નતાની વાત, એવો કયો શિષ્ય છે જેને હમણાં જ અત્યારના એને ભિન્નતા નહીં થાય? એવું શબ્દો ભાઈ 38 ગાથામાં શિષ્યને સમગ્ર એ વાત તો છે જ, પછી આવે આ પેલા એનો અર્થ કે આચાર્ય દેવને શ્રોતા પાસેથી અપેક્ષા કેવી છે કે તું આવો તૈયાર થઈને આવજે. એમ અહીંયા આખી શું વાત છે કે અમે જેને કહીએ શિષ્ય છે તેનું અંદરમાં પોતાનું જ્ઞાન ખીલા વગર રહેશે નહીં. જેમ સૂરજ ઉગે અને કમળ ના ખીલે એવું ન બને. આમ શિષ્ય ક્યારેક આપણને એમ લાગે આચાર્ય દેવની કેવી હશે, અરે પંચમ કાળમાં આવું શાસ્ત્ર તારા હાથમાં આવશે તો વિચારજે કે તારી દશા કેવી થવી જોઈએ. તો આપણે તો ઉલટાની બહુ જવાબદારી બને છે કે ના, હું સમયસારનો શું છું હું સમયસારનો અભ્યાસી છું, શ્રોતા છું, મેં વાંચ્યું છે ને કે ભાઈ આવી દશાની ભલે એ માર્ગમાં એ પ્રયાસમાં છે તો કંઈક બોલજે. બાકી આચાર્ય દેવના એની વાણીના શ્રોતા પણ કેવા હોવા જોઈએ? તો એવા હે વિરાજમાન શોભાયમાન, જો આ રીતે હોય છે. જીન મંદિરમાં જીન પ્રતિમા શું હોય છે? શું હોય છે? જીન પ્રતિમા, જીન સારસી. એ બિરાજમાન છે, વિરાજિત એવા શબ્દો આવે. ત્યાં બેઠા છે એમ ન હોય. બધું કેવી આખી બહુમાનના શબ્દો એવા હોય કે કેવા છે? ત્યાં પ્રતિષ્ઠિત છે, બિરાજિત છે, શોભાયમાન છે, એવા શબ્દો હોય છે. અરે આપનાથી તો હે ભગવાન આ જીન મંદિર શોભી રહ્યું છે. એમ જો કેવું બહુમાનથી કે એવા હે વિરાજમાન માધવસેન સુરી. સુરી શબ્દ છે ને આચાર્ય માટે વપરાતો હોય મુખ્યપણે, અને એટલા માટે સમયસારમાં છે ને અમૃતચંદ્ર સુરીનું આમાં કાંઈ કરતો. સુરી એટલે આચાર્ય. એ તમને નમસ્કાર હો. એ પ્રકારે પોતાના ઉપકારીને યાદ કરીને આ આખું, હવે જો આ આખો નિયમસાર ઇઝ ઇક્વલ ટુ મોક્ષનો માર્ગ, આ એનું આખું વર્ણન આવશે. ઓલી આખી પૂર્વ ભૂમિકા કરી દીધી. ત્રીજો ફરીથી લઈએ. ત્રીજો કયો અધિકાર હતો? શુદ્ધ ભાવ. એટલે કોણ હતું? મોક્ષ માર્ગનો આશ્રયભૂત તત્વ. પછી ચોથો કયો હતો? વ્યવહાર ચારિત્ર. એ શું શેની વાત કરી કે મોક્ષ માર્ગ છે, તો માર્ગ છે એનો અર્થ શું થયો? અધુરાશ છે, અને અધુરાશ હોવાથી શુદ્ધતા પણ પ્રગટ થયેલી છે. અને અધુરાશ, તો અધુરાશમાં પણ કેવો હશે રાગ? તો કે વ્યવહાર ચારિત્રમાં એવું હશે. એનાથી હીન પ્રકારનો ન હોય. કોઈ એમ કે અમે શું કરીએ, અમને 3 કસાયનો અભાવ તો થઈ ગયો પણ ઘરમાં રહેવાનું હજી મન રહે છે, જંગલમાં ન જાતો શું કરું? હવે આમ ન થતું હોય પણ એક અપવાદ રૂપે લ્યો તમે. એવું ખબર નહીં, તું તારી મેળે બધા અપવાદ કરવા માંડો વિતરાગ માર્ગમાં. તને કોણ એવો અધિકાર આપ્યો કે ના અત્યારના તો પંચમ કાળમાં આવું ચાલે ને આમ કરીએ? અરે આ તારા માટે એકલા માટેનો માર્ગ છે, અનાદિનો નિધન, અનાદિ અનંત કાળ માટેનો આ માર્ગ. તો કેવો હોય? તો કે પંચ મહાવ્રત, 5 સમિતિ, એવું વાત કરીને હવે ચલો હવે મળ્યું નીચે સકળ વ્યવહારિક ચારિત્રથી. ફરીથી શું શબ્દ આપ્યો? સકળ વ્યવહારિક એટલે કોણ? એટલે કે ભૂમિકા અનુસાર યોગ્ય ચારિત્ર, ભૂમિકાને યોગ્ય શુભરાગરૂપ. શુભરાગરૂપ. ભૂમિકાનું યોગ તો ખરું, તો ભૂમિકાનું યોગ તો 3 કસાયના અભાવની વિતરાગતા પણ અહીંયા છે કે જે અમે ચોથા અધિકારમાં વ્યવહાર ચારિત્રની વાત કરી, એ વ્યવહારિક ચારિત્રથી એક, બરોબર, યથાર્થપણે વિતરાગતા હશે તેનું નામ શું કહેવાય છે? નિશ્ચય ચારિત્ર. આ કોની વાત આવી? વ્યવહારિક. અને વ્યવહાર માટે એના માટે બીજો શબ્દ શું આવે? સંયમ. સંયમ સંયમ હશે 5માં આવી જશે. આ તો અહીંયા એનું નામ સહચર કહેવાય. ભૂમિકામાં સાથે રહેલો સહચર વ્યવહાર છે ને, એ કેવો છે? સાથે સાથે. જેમ રાજા હોય એની સાથે એનો કાફલો હોય, તો કહેવાય શું છે?
રાજા આવ્યો, પણ રાજા આટલા બધા જ એના સમયસારમાં એના માટે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું. શું આવ્યું? યોદ્ધા 5 યોજનના ફેલાવથી રાજા નીકળ્યો છે. બરાબર હવે કોઈ કે કોણ આવે છે? કે રાજા આવે છે. તો રાજા એટલો મોટો હશે? 5 યોજન ફેલાઈ ગયો છે. અરે 5 યોજન ફેલાવ લશ્કર છે, એમાંનો રાજા તો કેવો છે? એક છે. તો એમ અહીંયા વ્યવહારિક છે એની વાત નથી. હવે તો વ્યવહાર ચારિત્રથી એક. હવે બીજું, અને તેના ફળની પ્રાપ્તિથી. વ્યવહાર ચારિત્રના ફળમાં શું મળશે? ચારિત્ર ફળથી તને સંસાર એટલે અલ્પ સંસાર પણ સંસાર મળશે. એવું બહુ એકદમ શું કહેવાય? એ બહુ તુચ્છ શબ્દ નહીં, તુચ્છ નહીં, પણ આમ બહુ હાર્શ થઈ જાવ. ઇંગ્લિશમાં કે ને જરા કોમન ને આ થોડું તને લાભ થશે એવું જરા કેવું છે ને. સોબર થઈને બોલો. તો એને ઇન્દ્રાદિક ફળમાં શું? અરે અહીંયા કે છે એનાથી પ્રતિપક્ષ છે, આ એનાથી વિપરીત છે, એનાથી તને સંયોગ મળવાનો છે, તને આત્મા નથી મળવાનો. કે ઓલા રાગથી તો નહીં, પણ એના ફળમાં તને શું મળવાનું છે? સંયોગ. અને બંનેથી પ્રતિપક્ષ. જો ઓલામાં શું આપણને આવ્યું હતું આગળ બીજી ગાથા જોઈતી ને, માર્ગ ને માર્ગના ફળ, એમાં શું છે? તને વિતરાગ જ્ઞાન કેવળ જ્ઞાન એ મળ્યું તને. અને અહીંયા રાગ છે તો રાગના ફળમાં શું? સંયોગ મળવાનો. અને બે થી પ્રતિપક્ષ છે. આજે અમે પરમાર્થ પ્રતિક્રમણ કહીએ છીએ, એ રાગથી વિતરાગ સ્વરૂપ છે. અને વિતરાગ સ્વરૂપ પરિણતિ છે તને સ્વભાવની પ્રાપ્તિ કરાવશે. અને જે શુભ રાગ છે એ શેની પ્રાપ્તિ કરાવશે? સંયોગની પ્રાપ્તિ. તો બે થયા કે નહીં? રાગ અને રાગથી મળતો સંયોગ. અને એનાથી અહીંયા શું છે? પરમાર્થ પ્રતિક્રમણ કેવું છે? વિતરાગ સ્વરૂપ છે. અને એનાથી શું મળશે? સ્વભાવ મળશે, મોક્ષ મળશે. અને એટલા માટે પ્રતિપક્ષ કીધું કે અમે જે ચોથો અધિકાર કે એનાથી આવે જુદો આખો વિષય આવશે તને, કે વ્યવહાર ચારિત્રથી અને તેના ફળની પ્રતિપક્ષથી પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું જે. હવે પરમાર્થ પ્રતિક્રમણની વ્યાખ્યા: શુદ્ધ નિશ્ચય નૈયાત્મક પરમ ચારિત્ર. આવી ગયું? જો ઓલામાં છે ને વ્યવહારિક ચારિત્ર હતું શુભરાગમાં. હવે આ વિતરાગતા જે છે 3 કસાયના અભાવની, એના માટે કયો શબ્દ રાખો? શુદ્ધ નિશ્ચય નૈયાત્મક પરમ વિતરાગ. એક વિચાર કરી આપણે, આ નઈ ક્યાં હોય? નહીં તો સુત જ્ઞાનમાં જ્ઞાનમાં હોય ને. સુત જ્ઞાનમાં. તો અહીંયા તો ચારિત્ર આવી ગયું. તો એટલે નયનો વિષય. નયનો વિષય. જો આખું છે ને નય અને નયના વિષયને અભેદ કરીને કહેવાય કે જે આવું શુદ્ધાત્માના આશ્રય પ્રગટ થયું ને, રત્નત્રય શુદ્ધ સમ્યક જે, એ કેવું છે? યથાર્થ ચારિત્ર છે. માટે એને કેનાર પણ યથાર્થ નિરૂપણ એનું નામ નિશ્ચય છે, માટે એને જ નિશ્ચય કહી દીધું. બાકી એવી રીતે ન સમજવું કે નિશ્ચય ને વ્યવહાર બે માર્ગ છે. પણ શું છે? કથન પદ્ધતિમાં બે છે, તો એ વાચક અને વાચ્યને શું કરી નાખ્યા? એક અભેદ કરી નાખ્યા. અને એટલા માટે શૈલી છે. નહીં તો નહીં તો જ્ઞાનમાં હોય. જેમ 11મી ગાથા છે ને, કોણ ભૂતાર્થ છે? શુદ્ધ નહીં ભૂતાર્થ. શુદ્ધ નહીં ભૂતાર્થ છે. તો નહીં શેમાં આવે? જ્ઞાન નિપુણ હતી, ભાવસર જ્ઞાન. તો એ ભૂતાર્થ છે કે ત્રિકાળી દ્રવ્ય ભૂતાર્થ છે? ત્રિકાળી દ્રવ્ય વિષય. આ આખી શૈલી સમજવી પડશે આચાર્ય દેવની, કે ભાઈ એનો વિષય છે, એને અભેદપણે કરીને એને કહેવાય. બાકી તો જે કથન પદ્ધતિ છે એમાં નહીં છે ને, મુખ્ય ગુણ કરીને. તો અહીંયા તો 11મી ગાથામાં નહીં એટલે નયનો વિષય. નયનો વિષય. 13મી ગાથામાં નહીં આવે એ ભૂતાર્થ નથી જાણવાનું, તે તો નહીં છે. જ્ઞાન જે છે એ જ્ઞાનની વાત. એ તો જ્ઞાનની. અને એ જ વાત 14માં કે શુદ્ધ નયનો આ વિષય છે. જે નય અબધસ્વ આત્માને જાણે તે શુદ્ધ નહીં. તે તો શુદ્ધ નયનો યથાર્થ વાત છે. એટલે કે એ શુદ્ધ નયનો વિષય કોઈ જે 5 બોલ આવ્યા એ કોણ છે? શુદ્ધ નયનો વિષય છે. એ તો બરોબર વાત લીધી કે ત્યાં જે ભાવસુદ્ધ જ્ઞાનનો એક અંશ છે એ આત્માને કેવું જાણે? અબધ સ્પષ્ટ જાણે, અનન્ય જાણે, નિયત જાણે, અવિશેષ. અને તો એક નયને, એક ભાવસુદ્ધ જ્ઞાનના અંશને તો શુદ્ધ નહીં કહેજે. એ તો બરોબર છે. અહીંયા 11માં વિષયને અને આખી વાત લીધી. નહીં ને એના વિષયને અભેદ કરી.
14માં છે એ યથાર્થ શુદ્ધ નહીં કેવી હોય છે પર્યાય એની વાત. અને પછી નિશ્ચયના ફળને પણ નિશ્ચય નહીં કર્યો. એના પછી આશ્રવ અધિકારમાં 120 કળશ અને 121મો કળશ એના ભાવાર્થમાં છે કે એ શુદ્ધ નહીં નું ફળ અંતે શું આવે છે? કેવળ. તો ત્યાં જયચંદજી એવું એટલે કે સાક્ષાત શુદ્ધ નહીં કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાનમાં નહીં છે ના હોય, કેવળ જ્ઞાનમાં નહીં ન હોય કેમ નહીં? સારી વાત છે, એમાં શુદ્ધ નહીં તો સારી વાત છે, એને તમે કામ ન હોય. કેમ કે નયનો વિષય મુખ્ય ગૌણ છે, કેવળ જ્ઞાનમાં મુખ્ય ગૌણ છે જ નહીં. અરે ભાઈ, નહીં છે એ મુખ્ય ગુણ કરે અને કેવળ જ્ઞાનમાં મુખ્ય ગુણ હોય તો એને કેવળ જ્ઞાન કેમ કહેવાય? મુખ્ય ગુણ તો ક્યારે કરવું પડે? અધૂરું હોય તો. તમે ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા ક્યારે આપશો? પૂરા નથી ત્યારે. તો કેવળ જ્ઞાન જો પૂર્ણ હોય તો એને મુખ્ય કરવાની જરૂર શું કામ પડે છે? એટલે એનું તો આ એક બધી શૈલીઓ હોય છે એની. અધ્યાત્મમાં છે ને બહુ ભેદ પ્રભેદ બહુ વિસ્તાર ન હોય, એમાં તો શું થાય? બધું શું કરવાનું? સંકેલવાનું છે. વ્યવહારના ભેદ પ્રભેદ બધા ઘણા હોય છે. તો અહીંયા આપણે ફરીથી શેની વાત છે? શુદ્ધ નિશ્ચય નહીં આત્મક, એટલે કે શુદ્ધ નિશ્ચય નહીં નો જે વિષય છે અને શુદ્ધ નહીં નો વિષય બે રીતે પણ એક હોય છે. એક કયો હોય છે? કે કાળી દ્રવ્ય પણ છે અને રાગાદી છે એની અપેક્ષાએ નિર્મળપણથી પણ શુદ્ધ નિશ્ચય ન. કારણ કે નિશ્ચય એટલે યથાર્થ. તો જેટલી વિતરાગતા પ્રગટ થઈ તો યથાર્થ મોક્ષ માર્ગ જ છે એમાં. તો એને કે જે કે ને અને ફરીથી નહીં પણ શેમાં લાગુ પડે? વિકલ્પ દર્શાવવાનો. નહીં શેમાં લાગુ પડે? બીજો કળશ, એમાં સરસ્વતીની મૂર્તિ કેટલા પ્રકાર છે? વાચ્ય વાચક નહીં, શબ્દરૂપ અને જ્ઞાનરૂપ. જ્ઞાન. આવું કેમ હોય? નહીં શબ્દમાં અને જ્ઞાન અર્થ નહીં, પછી શબ્દ નહીં, જ્ઞાન નહીં ને અર્થ નહીં. હા, એટલે એ તો વિષય એનો બનાવ, પણ આવી નહીં વાણીમાં અને જ્ઞાનમાં કેમ પડે? એમ મારો ઓલા ત્રણ છે ને, અર્થ સમય, શબ્દ સમય ને જ્ઞાન સમય. તો સમયના ભેદ છે કે એ પદાર્થ છે એ અર્થ સમય, અને એને જે કે એનું નામ શબ્દ સમય, અને એને જે જાણે એનું નામ જ્ઞાન સમય. આ તો નિશ્ચય નહીં વિષયમાં પડે છે. અનેકાંત તો એના ભેદ પડે છે, અને એમાં અનેકાંત સ્વરૂપ પદાર્થ છે એને સમજાવવા માટેના નયો હોય છે. અનેકાંતમક બરોબર, અનેકાંતમક પદાર્થ. એમાં એક જ જો ધર્મ હોત તો કઈ મુખ્ય ગુણ કરી જ ન શકે ને. પણ એક જ ધર્મ હોય તો મુખ્ય ગુણ કઈ થાય? અનેક હોય તો થાય ને. એટલે અનેકાંત એટલે અનંત ધર્મ પદાર્થ છે અને એને કથન શૈલીમાં અનેકાંત છે, એમાં મુખ્ય ગુણ. તો પ્રશ્ન એ છે વાણી અને જ્ઞાન. તો અહીંયા છે ને સમજાવવા માટે, પદાર્થને સમજાવવા માટે શું પડે છે? એક કથન શૈલી કહે છે અને જ્ઞાનથી એને જાણે. કોઈ પણ પદાર્થને તમારે વર્ણન કરવું છે, ડિસ્ક્રાઇબ સમજાવવું છે, તો આપણી પાસે શું હશે? કથન શૈલી હશે અને જાણવાની હશે. તો અહીંયા આપણને અહીંયા જ્ઞાન રૂપ લ્યો કે કથન રૂપ લ્યો તો એ શુદ્ધ નહીં સ્વરૂપ પરમ ચારિત્ર, અને એ કથન યથાર્થપણે કે તેને વાણી રૂપનું નિશ્ચય કથન કહેવાય, અને જ્ઞાન જેવું છે એવું જાણે તો એને જ્ઞાન રૂપ નિશ્ચય કહેવાય. એ આ તો પરમ ચારિત્ર, શુદ્ધ નિશ્ચય નહીં સ્વરૂપ પરમ ચારિત્ર. પરમ એટલે ઉત્કૃષ્ટ ચારિત્ર, યથાર્થ વિતરાગતા રૂપનું ચારિત્ર, તેનું પ્રતિપાદન કરનારો, તેને કહેનારો યથાર્થ ચારિત્ર. અને એટલા માટે દરેકમાં એક એક અધિકારમાં જે શરૂઆત છે ને એમાં એક તમને વિશેષણ મળશે. પરમાર્થ પ્રતિક્રમણ, શુદ્ધ નિશ્ચય, પરમ ભક્તિ, એ રીતે બધા નામ સાથે. તો કારણ કે અહીંયા આચાર્યદેવને બતાવ્યું છે કે આ જે કોઈ કથન આવે છે એનું આવશે યથાર્થ વિતરાગતા રૂપના માટેનું છે. અને એટલા માટે જે ચરણાનુયોગમાં તે ભૂમિકાના શુભ રાગનું વર્ણન છે. ચરણાનુયોગમાં શેનું વર્ણન છે? શુભ રાગ. કે અધુરાસ જે સાધક દશા મારી, અધુરાસમાં રાગ કેવો એનું વર્ણન છે. અહીંયા કહે છે સાધક દશામાં અધુરાસ છે, તેમાં વિતરાગતા કેટલી છે એનું વર્ણન. બંને બે જુદું છે. એટલા માટે આ એક ચરણાનુયોગનો વિષય છે એમ ના લેવો. એક અધિકાર છે, વ્યવહાર છે, એ બરોબર છે,
પણ અહીંયા ફરીથી એક સાધક દશા શું સિદ્ધ કરે છે? 0 કે 100%? નહીં, વચ્ચેની. તો વચ્ચેમાં શું હોય? વચ્ચે શુદ્ધતા હોય કે અશુદ્ધતા હોય? થોડી અશુદ્ધતા, થોડી શુદ્ધતા. તો ચરણાનું યોગમાં કોની વાત છે? કે માર્ગમાં રહેલી અશુદ્ધતાનું વર્ણન. બરાબર. એની પણ એક નિશ્ચિતતા હોય છે કે આ ભૂમિકામાં હોય તેના આવો જ રાગ હોય છે, એનાથી હીન પ્રકારનો હોઈ શકે નહીં. અને એ રીતે પણ એક ઓળખાવી શકાય. અને તો અહીંયા ત્યાં એનાથી વાત, અને અહીંયા કે છે તે ભૂમિકામાં કેવી વિતરાગતા શુદ્ધતા હોય એનું આખું એ વર્ણન છે. તો એ અહીંયા તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ પ્રતિક્રમણ જાય ને, એટલા માટે પરમાર્થ યથાર્થપણે પ્રતિક્રમણ એ અધિકાર કહેવામાં આવે. ત્યાં શરૂઆતમાં પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે. જો મુનિરાજને કેવી ભાવના જાગી હશે કે આ 5 ગાથાઓ એમને લાગે મને કેવા રૂપે લાગે છે? રત્ન. ત્યારના હવે 77 થી 81 5 સાથે ગાથા આવશે. એ મને કેવી લાગે છે? છે તો દરેક ગાથાઓ રત્નની સૂપમાં આપી, પણ એક મુનિરાજને એકદમ ઉત્સાહ આવ્યો, તેનું નામ શું આપી દીધું? પંચરત્ન. એવી જ રીતે પ્રવચન સારમાં ક્યાંક પંચરત્ન એવું લાગ્યું અમૃતચંદ્રાચાર્ય દેવને? પેલી 5 ગાથા ને છેલ્લી 5 છેલ્લી 5 271 થી 275 એમાં એમને ભાવ આવી ગયો કે ઓહો, કુંદકુંદ આચાર્યદેવ આવી ગાથા રે. એમાં તો આચાર્યદેવ કહી દીધું તું માર્ગમાં છે તો સમજી લે તને મોક્ષ જ છે, તને અલ્પકાળ છે, તું ગૌણ રહેજે. બહુ પછી આકુરતાને જેમ કે ને, જેમ કોઈ આવી ગયું મહેમાન નીચે ફળિયા સુધી આવી, ફળિયું તો ખબર પણ કમ્પાઉન્ડ સુધી આવી ગયા, હવે કોઈનો ફોન આવ્યો કે ભાઈ આવ્યા કે ના આવ્યા? તો કહેશે ના ના નથી આવ્યા, એમ કહેશે આવી ગયા. જો આખી ન્યા શું કરીએ છીએ? જ્યાં ભાવના છે ને ત્યાં એટલો ક્ષેત્ર અને એટલો કાળ ગૌણ થઈ જાય. કોઈ મહેમાન આવ્યા, એમને જલ્દી ઉતાવળ હોય, તમે શું કહે ભાત આમ ચડાવી દીધા હોય અને ખાલી એક થોડુંક 2 મિનિટ કરે એટલે બફાઈ જવાની વાર હોય, તો બેસી જાય તૈયાર છે? હા બેસી જાવ તૈયાર. શું આખી એક ભાવના હોય છે એમાં કે ભાઈ એમને મોડું થાય છે, ચલો તો આ તો 2 મિનિટનું છે, એમાં વાર છે ને એવું બધું શું કરું? એમાં અહીંયા આચાર્યદેવને શું લાગે છે કે ઓહો આવી ઉત્તમ વાત બધી છે. તો એને કેવું કીધું? પંચરત્નનું અવતરણ કરવામાં આવે છે. અને એટલા માટે હવે એની 5 ગાથાઓ છે. આપણે 5 ગાથા ગાઈએ, સરસ ભાવનાથી ગાઈએ, પછી આપણે 77 ગાથા છે ને એમાં કરતાન કારિતાન હનુમંતા હું કરતાનો નહીં, હું માર્ગણા સ્થાનો નહીં, ગુણ સ્થાન જીવ સ્થાનો નહીં, કરતાન કારિતાન હનુમંતા હું કરતાનો નહીં, હું બાળ વૃદ્ધ યુવાન નહીં, હું તેમનું કારણ નહીં, કરતાન કારિતાન હનુમંતા હું કરતાનો નહીં, હું રાગ દ્વેષ મોહ નહીં, હું તેમનું કારણ નહીં, કરતાન કારિતાન હનુમંતા હું કરતાનો નહીં, હું ક્રોધ નહીં નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કરતાન કારિતાન હનુમંતા હું કરતાનો નહીં. આ રીતે 29 બોલ જેવું જ છે. 29 બોલ જેવું જ છે. એમાં એક એટલે આ એક તત્વ આચાર્યદેવ પોતે, હવે આ એક રીતે વિચાર કરીએ ને, આ કોણ કે છે?
આચાર્ય ભગવાન. આચાર્ય ભાઈ આપ તો બધું કરતા ને બધું છોડી દીધું છે તમે. અરે ભાઈ આ તારા માટે આવી ભાવના ઘૂંટવા માટે લખ્યું, અમે તો ક્યારનું છોડી દીધું છે. શું છે? આપણા માટે કે છે ભાઈ તું કરજે તો, અને આવું જો તું કરીશ તો તને શું થશે? સાચું પ્રતિક્રમણ થશે. હું કરતા તો નથી પણ ના કરાવવું તો પડે કે નહીં ભાઈ, બીજો ન કરતા ભાઈ અમે સમાજના શું કહેવાય, મોટા કહેવાય, લીડર કહેવાય, એટલે બીજાને શું નહીં ઇન્સ્ટિગેટ કરવા પડે ને બધાને જોડાવ, એને શું કહે ગુજરાતીમાં, એને જોશ ચડાવવો પડે, મોટો ભાષણ કરીને બધું. અને અમે મોટા છીએ એટલે અમે પેલા નામ લખાવે એની પાછળ બધા લખાશે. અરે ક્યાં તું અટકે છે અહીંયા? આચાર્ય તું એટલો નિર્ણય કર, હું કોણ નથી. અને જો આમાં ઉમેરી દઉં કરીને તો શું થઈ જાય? મુનિ દશાની વાત આવી, મન વચન કયા. મુનિ દશા તો ત્યાં સુધી પહોંચી ગયા, પણ આટલું તો કર કે હું કરતા નથી, કોઈ બીજા પાસે કરાવતા અને કોઈ કરતો હોય તો. અને કઈ કઈ પર્યાય લઈ લીધી? નારકની લીધી, માર્ગણા સ્થાન, ગુણસ્થાન, જીવસ્થાન, આ બધા જ બોલ જો તમારે જોવા હોય તો શેમાં આવે છે? શુદ્ધ ભાવ અધિકારમાં પણ આવે છે. એ બધા હું નથી એમ કરીને પેલા ઓલા વ્યંજન પર્યાયના છે, પછી બીજા અર્થ પર્યાયના, પછી 12માં શરીરમાંથી બધી અવસ્થાઓ. કોઈ પણ પૂછે તો આપણે કેવા છીએ અત્યારના બાળક કે વૃદ્ધ? ના હું તો યુવાન છું. અરે અહીંયા તું વાંચ તો પેલા હું એનો અનુમત નથી, હું કરતાનો. અરે કોઈએ કીધું એમ તો હું એને અનુમત, ના સરહ તું તો મોટો યુવાન છો, એમ હું અનુમોદન નથી. આખી ભાવના એવી ઘૂંટાવે છે કે ખરેખર વિચાર કરીએ તો શું થઈ જવું પડે? એકત્વનો રસ છૂટવો જોઈએ તો સમજવું સાચું પ્રતિક્રમણ. હજી તો વિકલ્પાત્મક કરશું. હજી તો ઓલા અરે વાહ તું શું સુંદર દેખાય છે, તો તે એકદમ યુવાન દેખાય છે, તું તો આમ ઓલા ધોળા વાળ આવી ગયા કાળા કરીને, અરે બહુ સારા. અહીંયા કેવું નહીં કરતો, રાગ દ્વેષ ને મોહ નથી. ના તારી સાર બહુ, તું ને કુટુંબ પ્રત્યેનો બહુ પ્રેમ છે, તને એપ્રિશિએટ કરીએ કે ન કરીએ. અહીંયા કે છે તું શું કરે છે? તું પ્રતિક્રમણ નથી કરતો, તારા પૂર્વના દોષનો જ રિપીટ કરે છે. અને તો પછી અમારી વાણી સાંભળીને ફાયદો શું થયો? ક્યારે પણ કોઈકની વડીલની એડવાઇસ લેવા જઈએ અને વડીલ કેવું માનીએ ને તો શું થાય પછી? તો પછી આવ્યો તો શું કામ? તો તું જેવું અપેક્ષા રાખે એવું જ બીજા કે, તો પછી કહેવાનો અર્થ શું છે? આચાર્ય કે આવો ક્યાંય મોહ કરતો નહીં. અને છેલ્લે ક્રોધ, માન, માયા ને એટલે બધા જ પ્રકારનો તમે કહો તો બધું આમાં વિષય આવી જાય છે. બીજું એક આવી જ શબ્દો આ કરતા નહીં કાઢે એવા ક્યાંક પ્રવચન સારમાં આવે છે? એટલે જો કે 24 કલાકનો ટાઈમ આપવું, આપણે ચાલે મળશું ત્યારે કોઈ ગોતી લાવજો. બહુ અઘરું તો નથી પ્રવચન. હવે તો આટલું જ કહી દીધું પ્રવચન. આજ કરતા અને કાર્ય અનુમંતા નહીં ને એવા શબ્દો, એવા એમાં પણ સરસ ભેદનાની એ ગાથાઓ છે ને એનું ગુરુદેવના પ્રવચનો સાંભળવા જેવા છે બહુ સુંદર રીતે. કે એમાં કેવું એક ગુરુદેવ આપણને લાગતા શબ્દોમાંથી કેવો ભાવ કાઢે છે. તો અહીંયા આપણે હવે પરમાર્થ પ્રતિક્રમણમાં પહેલી આપણે અહીંયા ભાવના કરીએ છીએ કે હે આચાર્ય દેવ, આપે જે બધી આ હવે આમાં કઈ પર્યાય ને કયો સંયોગ ને શું બાકી રહ્યું આમાંથી? એનો હું પોતે કરતા તો નહીં થાવ, બીજા પાસે કરાવવાનું પણ વિકલ્પ નહીં કરું. અરે કોઈ કરતો હશે એની હું અનુમોદના પણ નહીં કરું. ને એવી રીતે હું મારા ભૂતકાળના વિપરીત કરેલા ભાવોથી હું શું કરું છું? પ્રતિક્રમણ પાછો કરું છું. કારયિતા અને અનુમોદનમાં શું ફરક? બીજા પાસે કરાવવું એટલે કારયિતા. હા, કારયિતા સ્વયં કરવું, બીજા પાસે કરાવવું વાયા મીડિયા. હું બીજાને કહું કે તું આમ કરજે. અને અનુમંતા એટલે કોઈ કરતો હોય ને એને એપ્રિશિએટ કરવું. ના હરજા તો આપણે તો કેટલી કોઈને કરતો હોય ને મારતો હાથ એક મારા વતી મારજે. અરે શેના માટે આપવા કરે? કારણ વગર ના કરે. જીવનમાં ક્યારે પણ એને ખ્યાલ નથી કે અત્યારના તારા પરિણામનું ભાવિમાં શું ફળ આવવાનું. ભાવિ કરતા જવા દો, અત્યારના તારી પ્રણતિને કેવી ચંચલિત બનાવશે. આવા ચંચલિત પરિણામ રાખવા છે પછી કે મારે આત્મા જોવે છે, ક્યારેય નહીં મળે. એટલે બહુ સુંદર રીતે આપણને આમાં ભાવ
એ ઘટાડશે એની વાત. અને અહીંયા આ બધું નાસ્તિથી છે, સાથે એક અસ્થિ પણ સાથે આવશે, એ પણ એની સાથે અસ્થિ નાસ્તિ પૂર્વક. અને પ્રશ્ન છે ઝૂમ માંથી અથવા તો ઓડિયન્સ માંથી અહીંયા I have question. હા બોલો. પરિણતિનો ઉપયોગ તમે બે કીધું એ બે વર્તમાન પર્યાયને જ લાગુ પડે. વર્તમાન જ હોય. પરિણતિ પરિણતિ એટલે વર્તમાન, એટલે પ્રશ્ન ભૂતકાળ. છે પરિણતિ અને ઉપયોગ બંનેનો ફરક શું છે એ પ્રશ્ન છે અહીંયા. પરિણતિ ભૂતકાળમાં પણ થઈ હોય, પરિણતિ ભૂતકાળમાં ઉપયોગ લાગ્યું પડ્યો હોય, પણ ત્યાંના કાર્યરૂપે લઈએ તો વર્તમાનમાં જ હોય. બાકી ભવિષ્યમાં પણ પરિણતિ થાય, ભવિષ્યમાં પણ ઉપયોગ થાય. ઉપયોગ તો એ રીતે શબ્દ તો ગમ એટલે પર્યાય પરિણતિ એટલે પર્યાય. એમાં અહીંયા ખાસ પરિણતિમાં એક ઉપયોગ, એટલે ત્યાં પરિણતિ ટકી રહે તો એનું નામ ઉપયોગ કહે. એ ખાલી એક જેવી રીતે કે સમ્યક દર્શન થયું, હવે એ શ્રદ્ધાની પરિણતિ અને જેટલી વિતરાગતા થઈ કેવી હોય છે? નિરંતર હોય કે ખાલી અમુક કાળમાં હોય? નિરંતર. તો નિરંતર. પણ ચારિત્રમાં વિકલ્પ ન હોય એવો ઉપયોગ એ તો ક્યારેક આવે. ચારિત્રમાં ઉપયોગ અંતર હોય, નિર્વિકલ દશા હોય, રાગ ન હોય, બુદ્ધિપૂર્વક નો, એવું તો ક્યારેક બને. જેમ મુનિરાગ છઠ્ઠે ગુણ સ્થાને છે તો શું છે? પરિણતિ છે, ઉપયોગ નથી. અને સાતમે ગુણ સ્થાને શું છે? ઉપયોગ. પરિણતિ તો છે જ, સાથે શું હોય છે? ઉપયોગ. એટલા માટે એ પરિણતિ એક જ વિષયને ટકીને રહે અને ત્યારે એમાં બીજા વિકલ્પ નથી, તો તેનું નામ શું કહે? જેને આપણે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ કહીએ છીએ. ઉપયોગ બહાર પરિણતિ આવી તો જાય. નિરંતર જ, ઉપયોગ બહાર છે પણ પરિણતિ અંદરમાં ચાલુ છે. એટલે કે જેમ પ્રતીતિ અને અનુભૂતિ કયું કે અનુભૂતિ તો અનુભૂતિ છે ને પ્રતીતિ એટલે કે એનો સ્વાદ રહ્યા કરે કન્ટિન્યુઅસ ઓન ધ બેકગ્રાઉન્ડ. શ્રદ્ધામાં થશે ને એને ઉપયોગ ને એવું લાગુ જ નથી ના, પડતો. ના. ઉપયોગ ક્યાં લાગુ પડે છે? હા, ઉપયોગ ક્યાં લાગુ પડે છે? જ્ઞાનમાં. જ્ઞાનમાં અને ચારિત્ર. બરાબર. જે શુદ્ધ ઉપયોગ કહે છે ને, અને એટલા માટે અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ તે ચારિત્રમાં. કે જ્ઞાન છે એક જ વિષયને પકડીને રહે છે તો ઉપયોગ પણ ત્યાં આવીને અબુદ્ધિપૂર્વક રાગ રહી જાય તો એનું નામ શું કહે? ચારિત્ર શબ્દ. અને ઉપયોગ આત્મામાં ટકે છે તો એના જ્ઞાનનો ઉપયોગ કરો. એટલે પરિણતિની ધારા હોય છે અને ઉપયોગ એ ક્યારેક ક્યારેક, અને ઉપયોગ જેમ જેમ વધતો જાય એમ ગુણસ્થાનમાં આગળ વધતા જાય. બાકી કોઈ એમ કે સવિકલ દશામાં શ્રદ્ધાની પરિણતિ જો આત્માને છોડી દીધો તો પછી એની જ્ઞાનીની દશા ને આપણી દશામાં ફરક શું રહ્યો? તો જેમ એમ કહ્યું કે ભગવાનની વાણી 66 દિવસથી છૂટી નહીં તો ઇન્દ્ર મહારાજે ઉપયોગ મૂક્યો અવધિ જ્ઞાનનો, એટલે કે એનો પરિણતિ ચાલુ હતી. જ્ઞાનની પરિણતિ તો ચાલુ હોય, મતિ શ્રુતની ને એની, એમાં અવધિ જ્ઞાનનો એ ઉપયોગ મૂક્યો. એટલે કે that particular time. એટલે સુષુપ્ત અવસ્થામાં હતું જ. અવધિ જ્ઞાનની તો પ્રગટેલું હતું જ, લબ્ધ રૂપે તો ચાલુ જ હોય છે, પણ હવે ઉપયોગ રૂપે મૂકે છે. આપણે જેમ કોઈના ઉપર એક ફોકસ કરતા હોય છે ને, તો એ રીતે. એટલે કે પરિણતિને લબ્ધ કહી શકાય. પરિણતિ લબ્ધ એટલે ધારા પ્રવાહ રૂપે ચાલે છે. ઉપયોગાત્મક જેને કઈ જે વિષય બનાય ને ઉપયોગ તમે વધતો જાય એમ કીધું એટલે ઉપયોગ સૂક્ષ્મ થતો જાય. હા, તો આત્મામાં જેમ જેમ ઉપયોગ વધતો જાય છે તેવી રીતે ગુણસ્થાન આગળ વધતું જાય છે. જેમ સાતમા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગ હતો પણ હવે પુરુષાર્થ નો થયો તો છઠ્ઠી માં આવી જશે, પણ પછી સાતમામાં એવો સ્થિરતા વધી કે એનું નામ શું કહે? સાતમા ગુણસ્થાન બે ડિવિઝન ક્યાં કહેવાય? સ્વસ્થાન અને સાતિશય. તો સ્વસ્થાનમાં આવે તો પાછો છઠ્ઠી આવશે, અને સાતમામાં સાતિશયમાં જો પહોંચે તો એનો શું થયો? ઉપયોગની સ્થિરતા વધી. પરિણતિ તો ધારા ચાલુ, ત્રણ કસાયના ભાવ તો ચાલુ જ છે, પણ હવે શું થયું? ઉપયોગ. અને એ રીતે વિચાર કરો તો મુનિરાજ ને ત્રણ કસાયનો અભાવ ક્યારે છે? એની ત્રણ કસાયના અભાવની પરિણતિ, વિતરાગ સ્વરૂપ પરિણતિ ક્યારે છે? વિતરાગ સ્વરૂપ પરિણતિ છઠ્ઠા ગુણસ્થાન, છઠ્ઠી પણ છે, સાતમે પણ છે, અને ત્યાર પછી આગળ જાય તો શુદ્ધોપયોગ વધતો ગયો તો હવે સંજલનના ક્રમે ક્રમે છૂટે છે.
તો બે આવ્યું ને, જુદું તો થયું કે નહીં? છઠ્ઠે પણ ભલે સવિકલ દશા છે, ઉપયોગ બહારમાં, શાસ્ત્ર લખવામાં અને ઉપદેશ દેવા, અને છતાં ભણતી ચાલુ છે. તો પછી ઉપયોગ જરા સ્થિરતા, ચારિત્રનો પુરુષાર્થ વહી દો તો ઉપયોગ અંદરમાં જાય છે, તો નિર્કલ દશા સાતમે, અને એની જ સ્થિરતા જ વધારે જામે છે, તો આગળ પૂર્ણ. હા, પ્રશ્ન. હેમંતભાઈ, નિશ્ચયને પરિણતિ ચારિત્રની જરાક ફરીથી સમજાવો તો ખ્યાલ. તમે એ જે સમજાવ્યું ને, નય કેમ આવ્યો ચારિત્રમાં? ચારિત્રમાં નહીં એટલે ચારિત્રમાં નહીં નથી, ચારિત્રનો વિષય છે, તો એનો શુદ્ધ નિશ્ચય નહીં ચારિત્ર કહેવામાં આવે. એ જે ચારિત્ર, જે ત્રણ કસાયના અભાવ પૂર્વકની વિતરાગતા છે, એ તો ચારિત્ર છે, એમાં કોઈ નહીં નથી. પણ એનો વિષય, એ ચારિત્ર છે, એ કોનો વિષય છે? કે એ જ્ઞાન જેવું ચારિત્ર યથાર્થ છે એવું જો કે છે અને જાણે છે, તેનું નામ શું કહેવાય? શુદ્ધ નિશ્ચય નહીં કહેવાય. શુદ્ધ નિશ્ચય નહીં સ્વરૂપ, આત્મક હતો શબ્દ. નિશ્ચય નહીં સ્વરૂપ જે ચારિત્ર વાત લીધી, તો ચારિત્ર ગુણની પણ હતી. પણ જેવું ચારિત્ર છે એવું જાણે છે, તો તેનું નામ શું કહેવાય છે? શુદ્ધ નિશ્ચય નહીં સ્વરૂપ ચારિત્ર કહેવાય. એટલે જાણે અથવા કે બે રીતે, નહીં તો બે માં લાગુ પાડ્યું ને આપણે, કથનમાં ને જાણવામાં. હેમંતભાઈ, મહેન્દ્ર વાત કરું. જય જિનેન્દ્ર. જય. આપણે આપે કહ્યું કે પરિણતિ કાયમ ચાલુ છે, એમ ઉપયોગી કાયમ તો ચાલુ જ છે ને. શુભ છે, અશુભ છે, સ્વભાવમાં નથી કે વિભાવમાં છીએ, એટલે જ કર્મનું બંધન થયા કરે છે. એમ ન લઈ શકાય કે ભાઈ તમારો ઉપયોગ આત્મા તરફ નથી અને બીજા સ્વભાવમાં તરફ નથી, પણ વિભાવ તરફ છે, એટલે તમે કર્મોનું બંધ કાયમ થયા જ કરે છે. એટલે એ છે ને, શુભ અને અશુભ છે ને, ઉપયોગ તરીકે એનું નામ આપ્યું, બાકી એ પણતિ છે. આ જે આખું છે ને, ઉપયોગ એટલે એક પણતિ, એક વિષયને વિષય બનાવીને ટકે છે, એટલે ઉપયોગ. અશુભ ઉપયોગ ન્યાયી ટકે છે, એટલે એનું નામ છે. બાકી તમે કીધું એ રીતે, જ્યાં સુધી પૂર્ણતા નથી ત્યાં સુધી અહીંયા પણતિ છે, અને અશુભ કે શુભ કે અશુદ્ધ ઉપયોગ, એટલે એ પણતિ ચાલુ છે. પણ એનું કેવું છે કે એવી સ્થિરતા રૂપની જે દશા છે ને, મુખ્યતા એટલું બધું નથી એમાં. બાકી તમે એને રીતે એક વિષય કહો કે ભગવાનની ભક્તિમાં આપણો ઉપયોગ થોડોક લાગ્યો છે, એ રીતે તમે કહી શકો, એ રીતે ઉપયોગ. પણ આખો જે અહીંયા ઉપયોગ જે કેવો, તો એ કોના સંબંધીનો ઉપયોગ લેવો? તો મુખ્ય ચારિત્રમાં શુદ્ધતા સંબંધીના ઉપયોગની વાત કરવી હતી, કે જે સાધક દશામાં છે એને નિર્મળ પણતિની ધારા તો છે, પણ નિર્વિકલ શુદ્ધોપયોગ જે છે એ ધારા નથી હોતી. બાકી તમે ત્રણ ભેદ પાડો, અશુભ, શુભ અને અશુભ, તો એ રીતે ઉપયોગ તો છે. પણ અહીંયા મુખ્યતા ઉપયોગ કોનો લેવો? તો ચારિત્રની નિર્મળતા માટેની મુખ્યતા લેવી હતી, એના માટેની વાત. અને એ તમે ચારિત્ર સંબંધીમાં લ્યો છો. બાકી હવે સાથે જ્ઞાનના ઉપયોગની વાત લો, તો જ્ઞાનનો ઉપયોગ તમે કે પર સન્મુખ તો છે જ, જ્ઞાનનો ઉપયોગ સવિકલ્પ તો ઈ છે. પણ અહીંયા આખી માર્ગમાં જે માટે શુદ્ધ ઉપયોગ જે જોવે, એમાં જ્ઞાન અંતર સન્મુખ થઈ ગયું છે, અને ચારિત્રમાં પણ બુદ્ધિપૂર્વકનો વિકલ્પ નથી, એવા ઉપયોગની ધારા હોતી નથી, એ વાત. અને એવી જો ધારા અંતર્મુખ રહે તો કેવળ જ્ઞાન થઈ જાય. એ આખી વાત લેવી હતી, કે એ રીતે પણતિ અને ઉપયોગમાં ફરક કેવો. ઓકે. તો ઉપયોગને ચારિત્રમાં પણ લેવાય ને જ્ઞાનમાં પણ લેવાય? બેમાં લેવાય છે. અને એ રીતે તો છે, ઉપયોગ તો કઈ અંતર્મુખ હશે ને બહિર્મુખ, એ રીતે તમે કોઈ લે, ઉપયોગ તો એ રીતે છે. પણ આખી વાત છે ને લેવી હતી. અને જેવી રીતે કીધું એ રીતે બહિર્મુખતા હશે તેમાં કાં અશુભ ઉપયોગ હશે અને કાં તો શુભ ઉપયોગ, અને અંતર્મુખ થશે તો શુદ્ધ. પણ કહેવાની વાત છે કે અહીંયા જે ઉપયોગ લેવો છે, કેવો લેવો છે? જ્ઞાનનો અંતર્મુખ, અને તે વખતે ચારિત્રમાં નિર્વિકલ દશાનો ઉપયોગ, એની વાત લેવી. ઓકે. પણ આપણે ઉપયોગની જો ડેફિનેશન લઈએ, તો ઉપયોગની ડેફિનેશન તો જ્ઞાન ગુણની એક સમયની પર્યાય, એમ ન થાય કે ઈ ખોટું છે? પણતિ એક લઈને એનું આખું એક શું થાય, કમ્પાઉન્ડ બને છે, જથ્થો. એક પણતિ લેશો ને, એક લેશો ને તો પણતિ રહેશે, અને એનો અસંખ્ય સમયની પણતિનું નામ આપશો તો એનું નામ ઉપયોગ કહેવાશે. જો ફરીથી પણતિ તો બેને લાગુ પડશે. કોને? એક સમયની પણતિને અને ઉપયોગને પણ લાગુ પડશે.
પણ પેલી પણતી કેવી છે? એક સમયની દશા. અને આ ઉપયોગ કેવો કહેવાય? કે એક વિષયને પકડીને ઉપયોગ પણતી કામ કરે તો એનો આખો એક કમ્પાઉન્ડ, આખો એનો સમૂહ, એનું નામ શું કહીએ છીએ? ઉપયોગ કહીએ. તો પરિણતિ એક સમયની જ. પણતી તો એક જ પર્યાય એક સમયની જ હોય ને. તો પ્રવાહ અપેક્ષાએ પરિણતિ ખરી કે નહીં? પ્રવાહ અપેક્ષા એક કહો છો તમે, જેમ સંસાર કેવો કહેવાય? સંસાર અનાદિ અનંત. અનાદિ શાંત અથવા અનાદિ અનંત કોઈને, પણ એ તમે પ્રવાહ લ્યો છો. બાકી સંસાર અને મોક્ષ કે મોક્ષમાં એક સમયનો એક છે. સમય. એટલે એ રીતે પણતીથી તમે લ્યો તો એક સમય, પ્રવાહ રૂપે લ્યો તો સંસાર અનાદિ અનંત અથવા તો અનાદિ શાંત, મોક્ષ માર્ગ સાદિ શાંત અને સિદ્ધ દશા સાદી અનંત. એટલે એ જે પણતી એક ધારે રહે છે એક વિષયને, એનું આખું કમ્બાઈન કરીને એનું નામ એક આપો તો ઉપયોગ છે. Any other questions? तो उपयोग कितनी देर टिकता है? हाँ, उपयोग असंख्य समय, फिर पलटता रहता है। हाँ पलटता रहता है। वो तो अंतर्मुहूर्त ही रहेगा उपयोग। अंतर्मुहूर्त से भी पहले तो छूट जाता है, ऐसे सबका अंतर्मुहूर्त रहे ऐसा जरूरी नहीं है, लेकिन मुख्य रूप से तो ये असंख्य समय कहने में आता है इसे। और असंख्य समय के भी भेद प्रभेद तो बहुत है। जैसे असंख्य समय जैसे रहे 2 घड़ी जैसा तो फिर केवल नान हो जाए, इसलिए यहाँ ये असंख्य समय का कहा जाता है। उसकी भी जगन्य मध्यम उत्कृष्ट मर्यादा रहती। Any other questions? We all remember the homework he gave to us, okay? ઉપયોગ ને સામાન્ય પેલી આપણને લાઈક ઉપયોગ મીન્સ વિચારધારા, દ્રષ્ટિ ઓર જ્ઞાન. ઉપયોગની તમે ડેફિનેશન આપો ને સાહેબ, સ્લોલી તમે લખી લઈએ. ઉપયોગની વ્યાખ્યા તો એવી રીતે તમે લ્યો તો ચૈતન્ય અનુવ્યધાય પરિણામનો ઉપયોગ કહેવાય. એક સામાન્ય આખી બધી પરિણતિને લાગુ પડતી હોય છે. અહીંયા ઉપયોગ માત્ર શેમાં લાગુ પડે છે? જ્ઞાનમાં અને ચારિત્રમાં, એની વાત છે. ઉપયોગ એટલે અસંખ્ય સમય કામ કરે છે એના માટે. આમ છે ને બધા એક જ શબ્દથી ઘણા ઘણા જ્યાં જ્યાં અર્થ હોય છે ને એવા વપરાતા હોય. જેવી રીતે એક ભાવ શબ્દ છે, તો ભાવ એટલે શું? ભાવમાં શું લેવાય? દ્રવ્યનો ભાવ, દ્રવ્ય પણ, ભાવ એટલે દ્રવ્ય પણ લેવાય, ભાવ એટલે ગુણ પણ લેવાય, ભાવ એટલે પર્યાય પણ લેવાય. એટલે એ વિષયમાં કેવા અર્થમાં શબ્દ છે એ રીતે તમારે ઉપયોગનો અર્થ લેવો પડે. બાકી સામાન્ય તો ક્યાંય પણ આત્માને કેવો કહેવાય છે? ઉપયોગ લક્ષણ. તત્વાસૂત્રમાં બધે, સમય સારવાન બધે આવે છે. તો ઉપયોગ એટલે, અને એની વ્યાખ્યા શું આપે છે? ચૈતન્ય અનુવિધાયી પરિણામને શું કહેવાય છે? ઉપયોગ. નિયમ સારમાં પણ એ વ્યાખ્યા પેલા જીવ અધિકારમાં છે. સમય સારમાં પણ 24 ગાથા સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા ઉપયોગ લક્ષણ. એટલે ઉપયોગની એવી પણ વ્યાખ્યા છે, અને અહીંયા ઉપયોગને પણતીમાં બીજી રીતે વ્યાખ્યા. એટલે કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ એટલે કે એક સમયની પ્રગટ પર્યાયને પણ ઉપયોગ કહેવાય. ન્યાય એવી રીતે કે આત્માની જે કોઈ પણતી છે કોને અનુસરીને થાય છે? આત્માને થાય છે, સંયોગથી નથી થતી, એના માટેની વાત છે. કોઈ બાઈમાં સંયોગ આવ્યો એટલે મારે આવો રખે એમ નહીં કરે કે આચાર્ય કહે છે તારા પરિણામ તને અનુસરીને થાય. તારે અનુસરી ન થતા તો તું ચૈતન્ય છો, એની બદલે ક્યારેક જડ પરિણામ થશે. તો જે કોઈ પછી શુદ્ધો અશુદ્ધો એ બધી જુદી વાત છે, પણ તારા જે કોઈ પરિણામથી કોના કારણે થાય છે? કોઈ મને રાગ કરાવ્યો, કોકે મને દ્વેષ કરાવ્યો, કોને આ કર્યો કે એમ નથી. મારા પરિણામ કોને કારણે થયા છે? મારા કારણે. જ્યાં અનુસરીને થયા એટલે સમ્યક દર્શન થઈ ગયું એમ નહીં પાછું લેતો. જ્યાં જે શબ્દની જેટલી મર્યાદા હોય એટલી સમજવી જોઈએ કે મારા જે કોઈ પરિણામ થાય, શુદ્ધ્યા અશુદ્ધ્યા જે કાંઈ, એ કોને કોને કારણે થયા છે? મારા કારણે, મારા પોતાના કારણે. અને એનું નામ જ શું કહેવાય? આત્માને ચૈતન્ય અનુવિધાયી પરિણામ. ચૈતન્ય અનુવિધાયી એટલે ચૈતન્યમાં શ્રદ્ધા ગુણ પણ આવી ગયો ને? બધા ગુણ આવી ગયા. ચૈતન્ય અનુવિધાયી, ચૈતન્ય ભગવાન આત્મા છે, એના જે કોઈ ગુણ છે એની પણતિ કોને અનુસરીને થાય છે? આત્માને. મિથ્યાત્વ થાય છે એ પણ તે પોતે કર્યું છે, એટલે ફરીથી
અનુવિધા એટલે તમે એમ ન જો સમ્યક થઈ જાય, સમ્યક દર્શન થઈ ગયું છે ને એવું બધું નહીં. કોઈ પણ ચૈતન્ય. અનુવિધા એટલે કે તારા પરિણામ તારાથી થાય છે, કોઈ પરદ્રવ્ય કરાવ્યા નથી, કર્મના ઉદયથી થયા નથી. જી જી. તો આપણે સાંજે 7:30 થી 8:30 ફિનિક્સ ટાઈમ રહેશે, એટલે કે ઈસ્ટ કોસ્ટમાં તો ઇટ વિલ બી ટુ લેટ, ઇટ વિલ બી 10:30 to 11:30. We will be recording, so it will come on the YouTube also later on. Okay, all right. અહીં આપણે સમાપ્તિ કરીશું. તીર્થંકરો જગતના જયવંત વર્તો, ઓંકાર નાદ જીનનો જયવંત વર્તો, જીનના સમો શરણ સૌ જયવંત વર્તો, ને તીર્થ ચાર જગમાં જયવંત વર્તો. નમો તીર્થનાયકને, નમો ઓંકારનાદને, ઓંકાર સંગર્યો તેણે, નમો તે કુંદ કુંદને, પ્રકાર જીનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો આ ગુરુ કાનનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો ભગવતી માતનો, જાવાણી કે જ્ઞાન સે સુજેલો ખાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું. 9 times નમો કામંત્રી. અનંતાનંદ સિદ્ધ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. જય હો. વૃષભાદિ વિરાંતે દેવ ચતુર્ષી તીર્થંકર ભગવંતોનો જય હો. સિમંદરાદિ 20 તીર્થંકર ભગવંતોનો જય. આનંદ સ્વામીના સંદેશા લાવી ભરત ક્ષેત્રમાં સમેશા આદિ પંચપરમાગામી રચના કરનાર કુંદ કુંદ આચાર્ય દેવનો જય હો. કુંદકુંદાચાર્ય દેવે બતાવેલા પંચપરમાગમના મુમુક્ષુઓને માર્ગ દેખાડનાર પરમ પડોશી સદગુરુ કાનજી સ્વામીનો જય હો. રસમૂર્તિ ભગવતી માતનો જય હો. અવતારી શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો. પરમ ઉપકારી પરમ દિગંબર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો.